જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આવો. મેં તમને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે તમે તમારી દીકરી માટે દીકરો ગોતતા હતા ને, તો એક બાયોડેટા આવ્યો છે. હા. છોકરો બહુ સારો છે, ઘર વ્યવસ્થિત છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, 50,000 પગાર છે. સારું કહેવાય. હા, તો પછી આપણે આગળ વાત વધારીએ. તો હું તમને વોટ્સઅપમાં એનો બાયોડેટા મોકલી દઈ, તમે જોઈ લેજો. રાહુલ નામ છે એનું. હા, તે કાંઈ નહીં, હું મારી દામિનીને બતાવી દઈશ. હા બસ. એ જોઈ લેશે અને જો એને પસંદ આવશે તો આપણે એને ઘરે બોલાવીને વાતચીત કરવા બોલાવશું. હા બસ. તમારી દીકરીને જો આપણે કોઈ સારું ઘર શોધવું હોય ને તો આ મેરેજ બ્યુરો સારામાં સારી વસ્તુ. હા. આમાં તમે તમારો બાયોડેટા અમને મોકલો અને અમારી પાસે છોકરાઓના બાયોડેટા આવતા હોય અને બે એકબીજાને અમને એમ લાગે કે નહીં આમાં બરાબર છે, આ પાત્ર આની સાથે બરાબર મેચ થાય એમ છે, તો જ અમે તમને બોલાવીએ. બરાબર છે. અને અત્યારે જોઈએ ને તો આપણે ઘરે ઘરે ગોતવા જઈએ ને તો આવા સારા છોકરાઓ નથી મળતા. એટલું સારું આમાં છે. એટલે મારી છોકરી દામિનીને મેં કીધું, બેટા જો આપણે આમાં ફોર્મ ભરી દઈએ, મેરેજ બ્યુરો સારું જ છે, તો એમાંથી તને જે છોકરો ગમે એની સાથે આપણે વાતચીત કરી લેશું અને બધું પૂછપરછ કરી લેશું. હા બસ. અત્યારે તો ઓનલાઈન નો જમાનો થઈ ગયો, ડાયરેક્ટ જ વાત થઈ જાય છે. અને જો દામિની ઉપર તમે થોડુંક દબાણ નહીં કરતા હો, તમને પસંદ આવે છોકરો એટલે એનો મતલબ એમ નહીં કે આપણે આપણી દીકરીને પણ પસંદ આવવો જ જોઈએ. એને પસંદ ન આવે, છોકરાનો દેખાવ, એનું વર્તન એને પસંદ ન આવે તો કાંઈ વાંધો નહીં, તમારે પ્રેમથી કહી દેવાનું કે કાંઈ વાંધો નહીં દામિની, તને પસંદ નથી આવ્યો, કાંઈ વાંધો નહીં, આપણે બીજો છોકરો મળી જાય. એટલે દબાણ કોઈ દિવસ છોકરાને કરવાનું જ નહીં. ના ના ભાઈ, એટલા માટે જો મેં એના ઉપર છોડી દીધું. બેટા તને જેમ ગમે ને, જેમ યોગ્ય લાગે ને એવા છોકરાને તું લગ્ન કરજે, પણ ઘરબાર વ્યવસ્થિત હોય, એનામાં સંસ્કાર હોય અને સારો પગાર હોય, એટલે બસ બીજું શું જોઈએ. બસ. છોકરો ઓછું કમાય એ હશે ને તો ચાલશે, પણ છોકરો આઉટલાઈનનો ન હોવો જોઈએ. જો આઉટલાઈનનો હોય અને કરોડો રૂપિયા હોય માની લેવાની કાંઈ મિલકત, પણ સાંજે રોજ પીને આવતો હોય અને આપણી દીકરીને મારે તો એ મિલકત કામ નહીં. હું વાહ, એની જિંદગી બરબાદ કરી નાખે અને એના સંતાનોની પણ. હા, આગળનું ભવિષ્ય કાંઈ નથી હોતું. એટલા માટે હું તમારી પાસે આવી હતી અને આશા હતી અને આશા આજે પૂરી થઈ. મારું મન તો એવું કહે છે કે દામિનીને આ છોકરો ગમી જ જશે. હા, ગમી જાય તો સારું. અને હા, જો તમને એમ લાગે આ ઘર વ્યવસ્થિત છે, મને તમે કહેજો. જો એ ના પાડે ને તો તમે મને કહેજો, કારણ કે એવું લાગે ને તો આપણે દીકરીને સમજાવાય. એવું કંઈ જરૂર નથી કે દીકરી કે મને નથી પસંદ તો આપણે ના પાડી દેવાની. જો દીકરો દેખાવડો હોય એને કહેવાય ભાઈ તને શું વાંધો છે એમાં, કારણ કે આવું ઘર પાછું બધી વારંવાર બીજે ન મળે. એટલે આપણે એવું લાગે તો દીકરીને સમજાવી જોવાય. છતાંય જો ન સમજે તો પછી કાંઈ વાંધો નહીં, બીજો દીકરો આવશે, બીજો બાયોડેટા આવશે, એવું મોકલાવીશ. હા, એમ તો મારી દીકરી બહુ સંસ્કારી છે. નાનપણથી લઈને અત્યાર સુધી મારી વાત એકે નથી ટાળી. અને ભગવાન કહે ને કે આ દીકરીઓને હજી બહુ સમજણ ન હોય, આપણે મોટા બેઠા હોય ત્યાં સુધી નિર્ણયો આપણે જ લેવાના હોય, પણ આપણે એને સમજાવશું. છોકરું કહેવાય. અને આ મેરેજ બ્યુરો તો છે ને આપણે એક નિમિત્ત છે, સમજા. બાકી આ બધું ભગવાને ઉપર જોડી બનેલી જ હોય. ક્યાં કોનું ક્યાં થવાનું છે એની માટે એક જન્મ થાય ને ત્યારે જ એક પાત્ર ભગવાને પસંદ કરી જ લીધું હોય કે આની સાથે આની જોડી થવાની છે. બસ આપણને ખબર નથી, નિમિત્ત બનવાનું છે ખાલી. હા બસ. અને અત્યારે જોવા જઈએ ને તો આ દુનિયામાં આપણે છોકરા સારા સારા વ્યક્તિઓ હોય ને એ બાકી રહી જાય છે, અને જે છોકરાઓ સરખું કમાતા નથી, આઉટલાઈન હોય, એને ફટાફટ સગાઈ થઈ જાય. એ નથી સમજાતું મને. એમાં હું આ દુનિયા છે ને પૈસા પાછળ દોડે છે. તમારી પાસે બહાર શું દેખાય છે એ લોકોને જોવું છે, એ લોકોને દેખાય છે તમારી પાસે શું છે, ગાડી બંગલો એ બધું છે ને એ બધાને દેખાય છે, પણ એની પાછળ એને કેટલી લોન લીધી છે, કેટલું લેણું છે એ કોઈને નથી દેખાતું. કારણ કે આપણે એવું તો નથી કહેવાના ભાઈ આ ગાડીને કાગળિયા બધા લોન લીધી છે, એવું તો આપણે કોઈને પૂછવાના નથી. અને માણસ મોટી મોટી વાતો કરે, હારી હારી વીંટીયું પહેરે, સોનાની વીંટી પહેરે, મોટી મોટી વાતો કરે, ગાડી બંગલા ને એવું બધું લે, એટલે માણસ લલચાઈ જાય કે નહીં આ બહુ રૂપિયા કમાય છે. અને ઉપર તો કેટલું લેણું હોય છે. હા, પછી લેણું લગ્ન થાય અને પછી આપણને ખબર પડે કે આની ઉપર લેણું છે, ત્યાં તો આપણે દીકરીની ઘરે સંતાન થઈ ગયું હોય. પછી આપણે જ દીકરીને કહેવી કે હવે જે તારા નસીબમાં છે એ મળી ગયું, હવે તારે આખી જિંદગી ત્યાં જ કાઢવાની છે.
બસ ભગવાન કરે ને મારી દીકરીને સારું ઠેકાણું મળી જાય ને નહીં એટલે હું ગંગા નાય. આ બસ જો આ બધી વાત મારે તમને કરવી હતી ને એટલે જ તમને મેં અહીંયા મેરેજ બ્યુરોમાં બોલાવ્યા. નહીંતર મેરેજ બ્યુરોમાં હું કામ બોલાવું? તમને ડાયરેક્ટ વોટ્સઅપમાં નો મોકલી દો બાયોડેટા, પણ આવી વાત ન થઈ શકે એમાં. તો તમે મને વોટ્સઅપમાં મોકલી દેજો. હા. હું ઘરે દામિની હારે વાત કરી. હા વાહ, હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. બેટા શું કરે? કાંઈ નહીં, આ બેઠી બેઠી રીલ્સ જોઉં છું. આ સવાર સવારમાં તમે ક્યાં ગયા હતા? બેટા હું નરેશભાઈ બોલાવ્યા હતા ને તે ત્યાં ગઈ હતી. મમ્મા, ભલે મેં પહેલાં કહ્યું હતું કે હા મેરેજ બ્યુરોમાં એમાં કશે ફોર્મ ભરવાની જરૂર નથી. જુઓ તો પણ છે ને સારો છોકરો મળી જ જશે. મને તો ખબર છે સારો છોકરો મળી જશે, પણ આવી સંસ્થાએ જોડાઈને કામ કરીએ ને તો એ લોકો પણ ગેરંટી લે છોકરાની, ખબર છે? અને અત્યારે તો તને ખબર છે ને સગાવાલાએ કોઈ હાથ નથી પકડતા કે દીકરીની દીકરાની સગાઈ કરાવે ને તો એમાં જવાબદારી લે. કોઈ વચ્ચે પડવા તૈયાર જ નથી. એક સાચી વાત કહું, દુનિયામાં છે ને ગમે તે વસ્તુની ગેરંટી હોઈ શકે, પણ માણસની નેવર. માણસની કોઈ ગેરંટી ના હોય ક્યારે ફરી જાય. સાચી વાત છે. અને જો મારી વાત સાંભળ, મને નરેશભાઈ એટલા માટે બોલાવી હતી કે તારા માટે એક સારા છોકરાનો બાયોડેટા આવ્યો છે, એ મોકલશે ફોનમાં. ખબર જ હતી. આ ફોર્મ હજુ હમણાં ભર્યું છે અને ત્યાં તો બાયોડેટા પણ આવી ગયા. પણ મારી વાત તો સાંભળ. નરેશભાઈ એમ કહેતા હતા છોકરો બહુ ડાયો છે, સંસ્કારી છે, પરિવાર સાથે રહે છે. મારી વાત તો સાંભળી લે બેટા. અને જો 50,000 રૂપિયા પગાર પણ છે, સારી નોકરી કરે છે, સરકારી. બેટા એકવાર જોઈ લે ને, તને વાંધો શું છે? તને ગમે તો આપણે છોકરાએ વાત કરવા માટે બોલાવશું. ફાઇન, બીજું તો શું? તમે છોકરાને જોયો? ના બેટા, નરેશ કાકા કહેતા હતા કે ફોનમાં મોકલશે વોટ્સઅપમાં, ત્યારે ફોટો અને બાયોડેટા બધું તું મને વાંચીને સંભળાવજે એટલે આપણે જોઈ લેશું. સારું, બીજું તો શું? હવે ત્યારે જોઈ લઈશ. અને બીજું બોલ, તારે જમવામાં શું જમવું? ગમે તે બનાવ, મને શું ફરક પડવાનો છે? એમ પણ હું તો જે બનાવું છું એ ખાઈ લઈશ ને. શું કામને ગુસ્સો કરસ બેટા? તારા સારા માટે કરું છું. અરે કોઈ ગુસ્સો નથી કરતી, પ્રેમથી તો કહું છું. મારા ફોનમાં એ છોકરાનો નંબર આવશે ને એટલે હું તારા ફોનમાં મોકલું ને, તું એ છોકરાને મળી લેજે અને બધી વાતચીત કરી લેજે. તને જે ગમતું હોય ન ગમતું હોય ને બધી ચોખવટથી વાત કરી લેવાની અને છોકરાની બધી વાત જાણી લેવાની. પણ હું એકલી જાઉં એના કરતાં તો એક કામ કરીએ ને, આપણે એ છોકરાને ઘરે જ બોલાવી લઈએ, ઘરે જ મળી લઉં ને તો કોઈ મગજમારી જ નહીં. તમે પણ એ છોકરાને જોઈ લો, જાણી લો. હું પછી જોઈ લઈશ, તને ગમે ને પછી આપણે આગળ વાત વધારશું. એટલે તું પહેલાં એકલી મળી લે અને ઘરની બહાર મળો તો તમે આમ શાંતિથી વાત કરી શકો. તો એક કામ કરું, હું મીરાને પણ સાથે લેતી જાઉં. કરીને એમાં કોઈને હારે લઈ જવાની જરૂર નથી. એકલી જા અને સરસ મજાની વાતચીત કરીને બંને છૂટા પડી જાજો અને ઘરે આવી જાજે. તને ક્યાં કાંઈ કહેવું પડે? તું તો આમથી બહુ હોશિયાર છો. હોશિયાર તો છું, પણ આવી રીતે કોઈ છોકરાને મળવા જાઉં ને મને થોડું ઓકવર્ડ લાગે. મીરાને લેતી જાઉં અને એક કામ કરું, આ મીરા છે ને બહુ ચપડ ચપડ કરે છે ને બધું જ પૂછી લે છે એને. સારું, હવે તને જેમ યોગ્ય લાગે ને એમ કરજે. મારાથી તો વધારે બોલાશે નહીં. એ પણ છે. તો મેડમ, આ તમે મેરેજ બ્યુરોમાં છે ને બહુ લેટ કરી દીધું છે, તો જમવાનું બનાવવાના છો? હા હા, કેમ નહીં, એટલે તો મેં તને પૂછું. પણ હવે તું મને કહેશો, બોલ શું બનાવું કે? ત્યારે હું ગુસ્સામાં હતી ને એટલે મારું ધ્યાન નથી. બનાવવાના છો તો શું બનાવવાના છો? બટેકા પૌવા, નો, શાક રોટલી, એ તો રોજે ખાઈએ છીએ ને. ઉપમા, ઉપમા ચાલશે, પણ ડુંગળીના. સારું. પણ જો આ તારા પપ્પા મહિના માટે જ બહાર કામથી ગયા છે એટલે ત્યાં સુધીમાં જેવું ખાવું હોય ને એવું બનાવીને ખવડાવીશ. પછી તને ખબર છે ને તારા પપ્પા કોઈ એવી આઈટમ બનાવવા નહીં દે જેથી એને તકલીફ થાય. તો મારા પપ્પા આવશે ને એટલે સૌથી પહેલાં તમને ખીજાશે કે તને કોણે ડોઢા કરી હતી કે આવી રીતે છોકરાને મળવા જવા દે. તારા પપ્પા જ મને બધું કહીને ગયા છે કે તું છે ને દામિની માટે આવી રીતના ફોર્મ ભરી આવ અને એના માટે સારો છોકરો જોઈ રાખજે, હું આવીને બધું નક્કી કરી દઈશ.
સારું હવે એક મિનિટ હા બ્યુરોમાંથી મેસેજ આવ્યો છે. જો નંબર મોકલ્યો છે. રાહુલ નામ છે છોકરાનું. હા રાહુલ જ છે. સારું હવે હું વાત કરી લઉં છું. મળી આવજો. રાહુલ. હા હાય રાહુલ. દામિની. હા દામિની. મમ્મીએ તમને મળવાનું કહ્યું હતું. હા તમારા મમ્મી સાથે વાત થઈ મારે અને એમણે કહ્યું મને બ્યુરોમાંથી કઈ વાત ચાલી છે. હા પેલા મેરેજ બ્યુરોવાળા નરેશભાઈ છે ને એમને મને તમારો બાયોડેટા મોકલ્યો હતો. મારો બાયોડેટા પણ તમને મોકલ્યો જ હશે. હા કેમ નહીં. જો મને તો આવી રીતે મળવું અને બ્યુરો થ્રુ થોડું ઓકવર્ડ લાગે છે. હા સાચી વાત છે મને પણ. બાયોડેટા શું કામ નાખ્યો? એટલે પછી તો કેમ કરવાનું હવે. જુઓ બાયોડેટા તો તમે પણ નાખ્યો મેં પણ નાખ્યો પણ આ મળીને વાત શું કરવી ને એ સમજાય નહીં કારણ કે પહેલી મુલાકાત અને પાછું લગ્ન સુધીની વાત કરવાની એકબીજાને જાણવા. હા થોડાક સમયમાં તો એકવાર મળીને તો માણસ કેવી રીતે નક્કી કરી શકે કે લાઈફ ટાઈમ સાથે રહેવું કે નહીં. સાચી વાત છે સાચી વાત છે. ભાઈ તમે બાયોમાં લખ્યું હતું કે તમે જોબ કરું છું. પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. 50,000 રૂપિયા મારી સેલેરી છે અને હું અહીંયા રહું છું. મારા પપ્પા છે તે ગામ રહે છે. સરસ. ફેમિલીમાં પપ્પા સિવાય બીજું નથી. મમ્મી. આઈ એમ સોરી. પપ્પાને પણ અહીંયા લઈ લેવાનો છું થોડા સમય પછી. જો કદાચ આપણા નસીબમાં લખેલું હશે ને આપણા બંનેના લગ્ન થઈ જાય તો ત્યાંથી પપ્પાને અહીંયા બોલાવી લઈશ અને એ આપણી સાથે જ રહેશે. મતલબ તો તમે એમાં લખ્યું નથી કે તમને કેવી છોકરી જોઈએ છે? કેવી છોકરી એટલે આઈ મીન કોઈ પ્રેફરન્સ તો હોય ને કે મોડર્ન છોકરી જોઈએ છે કે સાડી પહેરતી છોકરી જોઈએ છે, જોબ કરતી છોકરી જોઈએ છે, કાઇન્ડ ઓફ. ના મારે તો ફક્ત છોકરી એટલે મારો કહેવાનો મતલબ કે જોબનું એવું કંઈ હું નથી મહત્ત્વ ધરાવતો. ખાલી એટલું કહીશ કે મારા ઘરને સાચવી શકે, મને મતલબમાં સાચવી શકે, ઘર સંભાળી શકે. સાડી પહેરે ના પહેરે કંઈ વાંધો નહીં, ડ્રેસ પહેરી શકે, બહાર જઈએ ત્યારે વેસ્ટર્ન પણ. તો આઈ થિંક આપણે બંને સાથે નહીં રહી શકીએ. કેમ? મેં બાયોમાં સ્પેસિફિક સ્ટાર કરીને નોટ લખેલી છે કે હું એની સાથે લગ્ન કરીશ જે મને જોબ કરવા દે. તો મેં ક્યાં ના પાડી છે? તમે સમજ્યા નહીં મારી વાત. જુઓ હું તો બધી જગ્યાએ એગ્રી જ છું. મતલબમાં એમાં જે પૂછે એ પ્રમાણે મેં વાત કરી લીધી તમારી સાથે. બાકી મને કંઈ પ્રોબ્લેમ નથી. તમને જોબ કરવાની ઈચ્છા હોય તો તમે જોબ કરી શકો છો, કંઈ વાંધો નહીં. તો હું એવું માનું છું કે હવે આપણે મળ્યા છીએ અને કદાચ જો આપણે સાથે રહેવાનું લખ્યું હશે તો આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ, જાણી લઈએ, જોઈ લઈએ અને પછી એક નિર્ણય લઈશું. હા કેમ નહીં, ચોક્કસ. પહેલાં જાણવું, જોવું અને સમજવું આ બધી વસ્તુ મહત્વ ધરાવે છે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ, પણ અહીંયા નહીં, કઈ બીજી જગ્યાએ મળીશું. શ્યોર. બાય બાય. સોરી તમને પૂછતા ભૂલી ગયો, ચા કોફી ઠંડુ કંઈ? શું છે? ક્યાં હતી? કેટલા ફોન કર્યા? હા તો શું થઈ ગયું દામિની? મેં તને કીધું હતું ને કે તારે મારી સાથે આવવાનું છે. જ્યારે પણ હું તારી પાસે કઈ મદદ માંગુ ને ત્યારે તું અવેલેબલ હોય જ નહીં. મારે પણ છે ને હવે તારી કોઈ મદદ નથી કરવી. ક્યાં જવાનું હતું? યાદ નથી મને. ક્યાં જવાનું હતું? હું યાદ કરાવું ને, મેં તને કહ્યું હતું કે મારે છોકરો જોવા જવાનું છે. છોકરો મળવા આવે છે. છોકરો જોવાની વાત આપણે 22 તારીખે હતી. આજે કેટલી તારીખ છે? આજે સવારે ફોન કરીને યાદ કરાવ્યો હતું. મેં તને કહ્યું હતું કે અત્યારે આપણે જવાનું છે. સો દામિની, આઈ એમ સો સોરી.
શું કરું? યાદદાસ્ત કમજોર છે ને, ગજની પાર્ટ 2 ભૂલી જવાય છે. કર્યો તો પણ તો પણ સાચું કહું ને, બહુ દુઃખમાં છું, તકલીફમાં છું. મારી તકલીફ તો કોઈ જાણતું જ નથી આ દુનિયામાં ને પોતાની જ કર્યા કરે બસ. આઉચ. કેમ આ વેબ સિરીઝ જે જોવે છે એનું પતિ કેવું લાગે છે એકાઉન્ટમાં? રાઈટ. કેટલું બધું દુઃખ છે નહીં તને? એ તારા દુઃખ તો છે જ. સવારે મમ્મી ગુસ્સે પણ થઈ છે બહુ જ. એ દુઃખ તો એક્સ્ટ્રામાં છે. એટલો ગુસ્સો કર્યો મારી મમ્મીએ. તો તારા કાંડા જ એવા છે, બરાબર જ કરે છે આંટી. જો તું વધારે પડતું બોલી રહી છે. છોકરો જોવા જવાનું છે ને, ચાલ આવું છું, બાકી બકબક ન કર. હું જઈ આવી. હે મારા માસીનો છોકરો નથી ને કે મારી રાહ જોઈને ત્યાં ત્યાં ઊભો રહે. એકલી જઈ આવી? હા. હું હા. અત્યારના છોકરાઓ કેવા હોય કેવા ન હોય કોને ખબર. તારી છેડતી નથી કરીને, તને ટચ નથી કરીને. તો એટલે જ તને કીધું હતું કે મારી સાથે આવજે એમ. પણ રાહ જોઈને મેં તે કઈ ફોન ઉપાડ્યો નહીં પછી. પણ તને કઈ કર્યું નથી ને, બાકી બોલ, અત્યારે એના પગ ભાંગી નાખું. ના આવે. છોકરાનું ડાચું જોઈને એવું લાગતું તો નહોતું. સારો નતો? ફેસ જોઈને ના ના સારો તો હતો, દેખાવડો હતો, હેન્ડસમ હતો. હું મિસ કરી ગઈ. સાચે જ મિસ કરી ગઈ. કઈ નહીં ને, તું મને નંબર આપી દેજે, હું અલગથી મળી લઈશ. છોકરો મને જોવા આવ્યો હતો. મારે છોકરાને જોવો છે, મારે બીજું કંઈ કામ નથી. અને આમ પણ આ મેરેજ બ્યુરોમાંથી જે પણ લગ્ન થાય છે ને, એ મને લાગતું નથી કે સક્સેસ જતા હોય. એક્સક્યુઝ મી, તારી ફ્રેન્ડના પણ લગ્ન એના થ્રુ જ થવાના છે. એટલે જ તો કહ્યું. આ જો દામિની, છોડ એ બધી જ વાત છોડ. છોકરો સારો છે ને, તને ગમ્યો ને? આ ઘર પરિવારની નોકરીની કઈ વાત કરી? હા, હવે એ એના પપ્પા બંને જ રહે છે, પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, 50,000 તો સેલેરી છે. અરે વાહ, મારી ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, જેણે 50 રૂપિયા ક્યારે હારે નથી જોયા ને, હવે 50,000 એક સાથે જોશે. પત્યું? બોલી લીધું? ના, ચાલુ હતું પણ જો મેં કંઈ હાના નથી કહ્યું એને. મેં વિચાર્યું હતું કે તું સાથે આવીશ ને તો એને બરાબરના સવાલ પૂછીશ, પણ હું તો કાંઈ પૂછી જ ના શકી. એટલે મેં એને કહ્યું છે કે આપણે આવી રીતે મળશું અને પછી નક્કી કરીશું કે શું કરવું ને શું નહીં. વેરી ગુડ. જો એ છોકરો તને ન ગમે ને તો મને નંબર આપી દેજે. હું એને ગુસ્સો કરીશ, ખીજાઈશ કે હવે મારી ફ્રેન્ડથી દૂર રહેવાનું છે, બીજું કંઈ નહીં. જરૂર પડે ત્યારે તો આવતી નથી અને પાછળથી ફક્કા ફોદારી કરે છે કે હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું. તારી હારે રહું છું ને એટલે થોડી થોડી આદત પડી ગઈ છે. હિંમત વાળી થઈ ગઈ છું એમ કહેવા માંગુ છું કે મારામાં બહુ જ હિંમત છે, પણ હવે આ હિંમત કંઈ કામ નથી આવતી. જો એ છોકરો કેવો છે કેવો નહીં નક્કી કરજે, જોજે બરાબર, પછી તને ગમે ને તો હા પાડજે, નહીં તો મેરેજ બ્યુરો આપણા માટે જ ખુલ્યા છે ને. ના હવે લાગે છે ત્યાં સુધી તો કથા જ. હું માનું છું ત્યાં સુધી છોકરાને હું જેવો ધારું છું ને એવો જ હશે. ગુડ. હા, સાચી વાત છે. કાશ કે છોકરો બહુ સારો નીકળે અને તારી લાઈફ સેટલ થઈ જાય. તારા મમ્મી, તું બધા આમ પણ આ વાતની પાછળ તો પડ્યા જ છો ને કે તારા લગ્ન થઈ જાય, અને જો લગ્ન થઈ જાય ને તો મારે પણ શાંતિ. શાંતિ ને ચાલ ચાલ મારી. ખરેખર દામિની, આપણે છેલ્લા 1 મહિનાથી સાથે છીએ અને અવારનવાર મળીએ પણ છીએ. હા. મને લાગે છે ત્યાં સુધી હું તને ઓળખી ગયો છું. મને લાગે છે ત્યાં સુધી હું પણ તને ઓળખી ગઈ છું. ખરેખર? તારો સ્વભાવ, તારી હરકતો, તારો નેચર, તું કેવો છે કેવો નહીં મેં જાણી લીધું છે. જાણી લીધું છે? એટલે શું જાણી લીધું છે? અરે એમ નહીં, તો આ મહિના દિવસથી આપણે સાથે છીએ ને તો મને ખબર પડી ગઈ છે, હાસ, એટલે જાણી લીધું છે. હા, બીજું કંઈ જાણ્યું નથી ને? એટલે બીજું મારો કહેવાનો મતલબ કે બીજું જાણવા માટે છે શું? હું તારી સામે છું, બધું મેં તને કહી દીધેલું છે, હવે વધારે કંઈ જાણવાની જરૂર નથી. અને હું તો કહું છું કે હવે આપણે છે ને આ મતલબમાં બ્યુરોવાળાએ આપણને મળાવી દીધા એ બહુ મોટી વાત કહેવાય. હવે એ લોકો સાથે આપણે કંઈ મતલબમાં નક્કી કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટલી જ મતલબમાં બધું ગોઠવી શકીએ છીએ. ના ના, એવું શું કામ કરવું જોઈએ? એ લોકોની ટર્મ એન્ડ કન્ડિશન છે જ ને કે ફાઇનલ થઈ જાય તો એ લોકોને ઇન્ફોર્મ કરવું પડે છે. જો મારું માનવું એવું છે કે હવે આપણે ઘરે વાત કરી દેવી જોઈએ. સાચી વાત છે, ઘરે વાત કરી જ દેવી જોઈએ, કારણ કે
હા, આ તું જે રીતે વાત કરે છે, ગુસ્સો કરે છે અને નાની નાની વાતમાં જે મજાક કરે છે ને, મને બહુ પસંદ છે. મને પણ તું ગમે છે. ફક્ત ગમું છું? સિરિયસલી દામિની, તું આવી રીતે કહી શકે કે તું મને ગમે છે? જે કંઈ પણ મનમાં હોય તું કહી શકે છે, જો હું ખોટું નહીં લગાડું. અને એમ પણ આપણે લોકોએ નક્કી જ કર્યું હતું ને કે થોડો સમય સાથે રહીશું, એકબીજાને ઓળખીશું, પછી આપણે વાત આગળ વધારીશું. તો હવે સગાઈ કે ડાયરેક્ટ લગ્નની વાત આપણે કરી શકીએ, પણ એ પહેલાં બંનેનો અભિપ્રાય, મતલબ પહેલાં તું કે પછી હું કહું. સારું, હું કહું. આંખો બંધ કર. રાહુલ, વિલ યુ બી માય ફ્યુચર હસબન્ડ? સેમ ટુ યુ. ખાલી હસબન્ડમાંથી વાઇફ કરી નાખ. ખરેખર હું પણ તને મારી પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છું. હા, ઘરે વાત કરીને આપણે વાતને આગળ વધારીએ. હા, આજે જો મમ્મી સાથે સગાઈની વાત કરી લઈશ, સારું મુહૂર્ત જોડાવી લે. પણ તું તારા પપ્પાને ક્યારે લાવીશ? એમને ફોન કરીને બોલાવી લઈશ ને. હા, મતલબ કે આ બધી વાત ઓકે થઈ જાય પછી પપ્પાને તેડાવી લઉં અને વાત કરી લઈએ. પણ જો હવે આપણે બંને નક્કી કરી જ લીધું છે તો ઘરે વાત કરું. તું પણ ઘરે વાત કરી દે ને, એકવાર એ બંનેને ફાઇનલી મળાવી લઈએ ને. બંને ફેમિલી એકવાર મળી લેશે તો સારું રહેશે. હા હા, કેમ નહીં દામિની, તું કહે છે એમ. પપ્પાને હું આજે જ ફોન કરીને કહી દઈશ કે જુઓ, મને તમારી વહુ મળી ગઈ છે અને બધી વાતચીત થઈ ગઈ છે, હવે તમે આવી જાઓ જલ્દી. મેં તો ક્યારે વિચાર્યું પણ નહોતું કે એક મેરેજ બ્યુરોમાં કોઈ છોકરાના બાયોડેટા આવશે, એને હું જોઈશ, એને મળીશ અને એની સાથે લગ્ન કરીશ. નેવર એવર. સાચી વાત છે. પ્રયત્નો તો મેં પણ બહુ કર્યા હતા, પણ મને ખબર નહોતી કે આખરે સફળતા આટલી સારી મળશે. મતલબ કે તું લકી છો મારા માટે, લકી પર્સન. અને તું મળી એટલા માટે ભગવાનને પ્રાર્થના કરું છું, થેન્ક યુ પણ કહું છું કે સારું કર્યું. જેને પણ આ બનાવ્યું છે સારા માટે જ બનાવ્યું છે. એમ પણ મહિનો દિવસ થયો છે ને, એટલે બધું સારું સારું જ લાગશે. જેમ જેમ આપણે આગળ વધીશું, આપણે એકબીજાને વધારે ઓળખીશું, ત્યારે અમુક એવી બાબતો હશે, પણ અમુક એવી બાબતો પણ હશે જે આપણને બંનેને નહીં ગમતી હોય, ત્યારે નફરત થઈ જશે. એવું કંઈ નહીં થાય. નફરત આપણે ધારીએ તો થાય. બાકી મારા તરફથી તને કોઈ દિવસ કંઈ પણ ખોટું લાગે તો મોઢા ઉપર કહી દેજે. હા, મોઢું ચડાવીને ન બેસતી, એટલે વાતનું સોલ્યુશન થઈ જાય. મોઢું નહીં ચડાવતો તું મને મનાવીશ કઈ રીતે? હા, એ વાત પણ સાચી. હા, સાલું પછી મનાવવાનું તો પહેલા હોય નથી છે. આવડતું ને, મને ખબર છે. શીખી જઈશ ને, તારા માટે ગમે તે શીખવા તૈયાર છું. તો દામિની, ફાઇનલી તું તારા મમ્મીને જલ્દી વાત કરી દે અને કહી દે કે મને રાહુલ ગમે છે. હા, હવે વાત કરી દઈશ. કેટલી વાર કહીશ? ઉતાવળ છે, તું ફોન કરીશ ને મને, કે ફોન કરીને કહી દઈશ કે મમ્મીએ બધું રાજી થઈ ગયા અને બધી વાત નક્કી થઈ ગઈ છે, એટલે હું તો બસ હેપી. સારું, તો અત્યારે જ કહી દઉં? ફોન કરી દઉં? ના ના ના, આ ફોનમાં નહીં, રૂબરૂ જ કહે છે ને. ઠીક છે. સારું, તો હવે હું જાઉં? ના ના, ફાઇનલી આટલો સારો આપણો બંનેનો મતલબમાં જવાબ મળ્યો છે, તારો મારો બંનેનો એક સરખો જવાબ, તો હેપી થઈને આઈસ્ક્રીમ તો ખાવો પડે ને. હા ચાલ, હા નજીકમાં જ છે. હવે મારા દેવાંગના લગ્ન થઈ જાય ને તો શાંતિ. મારા દીકરાને વરરાજો બનતા જોઈશ, હું વરમાં બનીશ, મારી વહુ આવશે, પછી અમે સાસુઓ સાથે સંપીને કામ કરશું ઘરમાં. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શું ગુડ મોર્નિંગ કર્યા કરે છે? આ ગુડ મોર્નિંગ મોકને તડકે જય શ્રી કૃષ્ણ કીધું ને એમાં બધું જ આવી ગયું. હા મમ્મી, સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. બસ એક મિનિટ. હા મમ્મી, મેરેજ બ્યુરો વાળા નરેશ અંકલનો ફોન છે. વાત કરી. હાલો. હા, કેમ થયું પછી? શું વાત કરો છો? અરે ના ના, કોઈ છોકરી વાળા જોવા આવ્યા જ નથી. હા, ના ના, એવું થયું નથી. છતાંય પૂછી જો હા મમ્મીને. હા હા, ના ના, ભૂલ તો ના જ થતી હોય ને. કહું તમને, હમણાં 5 મિનિટ આપો ને, ફોન કરું. હા ઓકે. મમ્મી, શું કહે છે? મમ્મી, આ નરેશ અંકલ કહેતા હતા કે
છોકરીવાળા જોવા આવ્યા હતા તો શું વિચાર છે તમારો? તમે શું નક્કી કર્યું છે? કઈ છોકરી કોણ જોવા આવ્યું હતું બેટા? અહીંયા તો કોઈ નથી આવ્યું. મેં પણ એ જ કહ્યું, છોકરીવાળા જોવા આવ્યા હોય તો મને તો ખ્યાલ હોય કે નહીં મમ્મી. એટલે મેં પણ એવું જ કહ્યું કે એવું કંઈ થયું નથી, કોઈ આવ્યું નથી. તો એ કહી રહ્યા છે કે તું કદાચ ઘરે નહીં હોય, તારા મમ્મીને ખબર હશે. બેટા તારી ગેરહાજરીમાં પણ કોઈ છોકરી નથી આવી કે કોઈ છોકરીવાળા નથી આવ્યા. હવે એ લોકોને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે. કમાલ કહેવાય હતો. કોઈ છોકરીવાળા જોવા નથી આવ્યા છતાં પણ મને ફોન કરીને એવું શું કામ કહ્યું કે છોકરીવાળા આવી ગયા છે, એ લોકોને તું પસંદ છે, તમારો શું વિચાર છે? બેટા આ વાત તો ગૂંચવણવાળી છે. આવું ગડબડ ગોટાળો ન ચાલે હો. આપણે ત્યાં જવું પડે કે નહીં? ગડબડ ગોટાળો શું મમ્મી? આ ગડબડ ગોટાળો જ ચાલી રહ્યો છે. તમને મેં ના પાડી હતી ને કે હમણાં મારે લગ્ન નથી કરવા, પ્લીઝ મને મારા કરિયર ઉપર ધ્યાન આપવા દો. તો કે ના, તારી ઉંમર થઈ ગઈ છે, હવે છે ને મેરેજ બ્યુરોમાં તારું નામ લખાવી દઈએ, એટલે છે ને કોઈ છોકરી તને પસંદ કરી લે, પછી તારું ગોઠવી નાખીએ. શું ફાયદો થયો? હવે નિરાત રાખને. આવું તો કોઈક વાર થઈ જાય, પણ શું મારે તને કુંવારો રાખો? મમ્મી, કુંવારો રહેવાની વાત જ ક્યાં છે? લગ્ન કરવા તો હું પણ માગું છું, પણ ક્યારે? હજી 1-2 વર્ષ પછી. પણ તમે જીદ લઈને બેઠા છો મમ્મી કે લગ્ન કરી લે, લગ્ન કરી લે. હજી તો મારી ઉંમર જ ક્યાં થઈ છે? હા તો હજી મારો દેવાંગ બહુ નાનો છે. આ ઘોડિયામાં રમે છે અને એને આલા ગાઈને સુવડાવું છું. એટલો નાનો છે તું? ઠીક છે, તમે તમારી જગ્યાએ સાચા છો. આ તમે જેમ કહેશો ને એમ જ કરીશ, અને એમ જ કરતો આવ્યો છું ને. તો પછી આટલી નાની વાતમાં શું કામ ચિંતા કરે છે? આપણે એને એવું હશે તો મળી આવશું. અને મેરેજ બ્યુરોમાં નામ લખાવવાનું જ કારણ હતું કે તારા લાયક છોકરી મળવી જોઈએ. હવે તને ખબર છે ને કે આપણા સમાજમાં અમુક છોકરી ઓછું ભણી હોય, કાં તો કોઈને ગતાગમ જેવું ન હોય. હવે એવી છોકરીઓ તારી સાથે લગ્ન કરાવીને શું કરીશ? એટલા માટે મને વિચાર આવ્યો કે મારા દીકરાનું નામ આ મેરેજ બ્યુરોમાં લખાવી દઉં. એમાં મેં કંઈ ખોટું નથી કર્યું. સાચું જ કર્યું છે મમ્મી, પણ હવે આ મેરેજ બ્યુરોવાળા અંકલે કંઈક ગોટાળો કર્યો લાગે છે. હા જુઓ ને, કહી રહ્યા છે કે તમારી ઘરે છોકરીવાળા આવી ગયા છે. એકચ્યુઅલીમાં આપણી ઘરે કોઈ આવ્યું જ નથી, અને મને તો એમ પણ કહેતા હતા કે એ લોકોએ તો હા કેવડાવી છે. તમારું શું કહેવું છે? તો મમ્મી મને લાગે છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં આપણે કંઈક તો લોચો માર્યો છે. જાણવું પડશે કે શું થયું છે અને શું નહીં. પણ આ તારા કીધે કાંઈ મેળ નહીં આવે. કદાચ હું સાથે આવું અને વ્યવસ્થિત વાત કરું અને પૂછી લઉં તો ખબર પડે. એક કામ કરું છું મમ્મી, અત્યારમાં છે ને હું ઓફિસે જઈ રહ્યો છું, તો રસ્તામાં જ આવશે વચ્ચે, એમને મળતો જઈશ ને વાતચીત કરી જોઈશ કે શું થયું છે શું નહીં. પછી એવું લાગે ને તો તમે આવજો મારી સાથે, આપણે બંને સાથે જઈશું. હા, હું જાઉં અત્યારે? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, પણ લેટ થઈ ગયો છું આજે. સાચવીને જજે. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. મેં તમને એ હાટું બોલાવ્યા હતા. મેં તમને ઓલા છોકરાનો બાયોડેટા મોકલ્યો હતો. હવે એ રાહુલ હમણાં આવ્યો હતો. તમે એને હજી મળવા નથી ગયા. અરે ના, મેં કેટલા વખાણ કર્યા હતા એ છોકરાના, અને ઠેકાણું સારું છે, અને તમને કોઈક બીજું મળી ગયું હોય તો તમારે મને કહેવું જોઈએ. તો એ બાયોડેટા હું કોઈ બીજાને મોકલાવું. તમે કંઈ મને જાણે ન કરી અને મળવા ન ગયા. તમે કેવી વાત કરો છો નરેશભાઈ? તમે બાયોડેટા મોકલો, પછી અમે લોકો છોકરાને ઘરે બોલાવ્યો, એને જોયો, એની હારે વાતચીત કરી, અને મારી છોકરી છેલ્લા 1 મહિનાથી એને મળી રહી છે. એટલે મેં તમને મોકલ્યો તો એ છોકરાને તમે મળી લીધું છે? હા તો છોકરો બહુ ડાયો છે, અમને ગમી ગયું, એટલે અમે લોકોએ નક્કી કર્યું ને હું તમને મળવા આવીશું. અરે એ છોકરો તો હમણાં આવ્યો હતો, ત્યારે જ મને કીધું હતું. મેં એને બતાવ્યો હોતે ને તમારી છોકરીનો બાયોડેટા. એ કે આ કોઈ વ્યક્તિ મને મળવા જ નથી આવ્યો, અને મારે કોઈનો ફોન એ નથી આવ્યો. તો કેમ આમ થયું હશે? નક્કી કંઈક મિસ્ટેક થઈ હશે. પણ તમે એક કામ કરો ને, જે છોકરાને તમારી છોકરી મળે છે અને જે છોકરો તમે કહો છો ને એ છોકરાને તમે આજ બોલાવો, તમારી ઘરે બોલાવો. હા, અને હું આ રાહુલને લઈને તમારી ઘરે આવું, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જાય. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે જે છોકરો રાહુલ એની હારે મારી છોકરી મળી રહી છે એ તમે જે કહો છો એ છોકરા હારે નહીં? નહીં, મેં કીધું તું એ છોકરો તો હમણાં આવ્યો હતો, એને તેમ કીધું મને મળ્યા જ નથી કોઈ. એટલે ફોટો બતાવ્યો તમારી છોકરીનો. એનો મતલબ છે કે આ રાહુલ બીજો છે.
હા એવું જ થયું કંઈ એટલે હું તમને કહું છું એને બોલાવો અને વાત આગળ વધે પાછી વાત છે ને વાળી દેવી. કારણ કે આમાં તો હું કુંવારી છોકરી હોય અને એના મનમાં જે ઘર કરી જાય ને, જે છોકરો એના દિલમાં વસી જાય ને, પછી એને ક્યારેય ભૂલી ન હોય. કે હવે તમારી છોકરી બીજા રાહુલને મળે છે, હવે એ કેવો હોય કોને ખબર. પણ ઈ તમે જે બાયોડેટા મોકલો એ જ છે. નહીં કંઈક મિસ્ટેક છે. હવે ઈ મને એને રૂબરૂ મળાવો ને બેને ત્યારે ખબર પડે. બહુ કરી હવે આ તો ઉપાધિમાં પડી ગયા. હા 1 મહિનાથી અમે લોકો એ છોકરાને વાતચીત કરીએ છીએ, અમારા ઘર જેવા સંબંધ થઈ ગયા. આ તો સારું થયું ઓલો છોકરો અહીંયા આવ્યો એટલે બધી ખબર પડી. નહીંતર તો કંઈક વાતની ખબર જ ન પડે. અને લગ્ન હોતે ને થઈ જાય, અને લગ્ન થઈ જાય અને પછી તમે જે છોકરાને પસંદ કરો છો અત્યારે, જે મેં નથી બતાવ્યો એને પસંદ કરો છો ને એ છોકરો રોંગ નીકળે તો આપણી દીકરીની તો જિંદગી બગડી જાય ને, અને અમારા મેરેજ બ્યુરોવાળાની શાખા જાય ને. સાચી વાત છે તમારી. પણ કાંઈ નહીં, આજ સાંજ હું એને બોલાવી લઉં, તમે પણ આવજો મારા ઘરે. હા તમે એને બોલાવી ગયો. સારું થયું બધી અમારે ઓલો ચોખવટ થઈ યાર. નહીંતર તો મારા મેરેજ બ્યુરોનું આનું કેટલું નામ છે. બધા અહીંયા આવે ને એટલે લોકો તરત આખું વિચિન સંબંધ કરી નાખે. આ લોકો જે ઠેકાણું બતાવે ને ત્યાં આપણે દીકરા દીકરીનું વિહવેળા કરી જ નાખવાનું અને લગ્ન કરી નાખવાના. કારણ કે એને ખબર હોય લોકોને કે આ મેરેજ બ્યુરોવાળા ગમે પાત્ર કે એ સારું જ હોય અને ખરાબ હોય ને તો એ લોકો ચિંતે જ નહીં. સાચી વાત છે. એટલે તો અમે તમારી પાસે આવ્યા હતા, અને એટલે જ તો અમે આંખ બંધ કરીને એ છોકરા પર વિશ્વાસ કર્યો. અત્યારે અમારે સારા એવા સંબંધ છે, પણ આ કંઈક મિસ્ટેક થઈ છે, એના માટે આપણે કંઈક ઉકેલ લાવવો પડશે. હા એ તો બેને ભેગા તો કરવા જ પડે, અને તો જ આપણે કાંઈ ઉકેલ આવે. નહીંતર પછી જો છોકરો રોંગ હોય અને પછી ના જિંદગી ના, ખરાબ થાય. છોકરો તો સારો છે. મેં જોયો, વાતચીત કરી. દામિની પણ કહેતી હતી કે મમ્મી રાહુલ બહુ ડાયો છોકરો છે, એના પરિવારની હારે રહેતો આટલી સારી નોકરી કરે છે અને એનામાં સંસ્કાર પણ સારા છે. જો આમાં એવું હોય, હજી લગ્ન તો નથી થયા, હજી લગ્ન થાય ને એ પહેલાં તો એ બધું સારું જ વર્તન કરે. આમાં આંબલી જ બતાવે, સમજ્યા? અને પછી ત્યાં જાવીને તો બાવળીએ ન હોય. એટલે એવી મોટી લોભામણી વાતો કરતો હોય એ છોકરો, અને છોકરો રોંગ હોય એને એમ કે લગ્ન એકવાર થઈ જાય પછી આ છોકરી ક્યાં જાય. એટલા માટે એ બધું સારી સારી મોટી મોટી વાતો કરતો હોય. પણ તમે છે ને તમારી દીકરીને કહી દેજો એની વાતમાં આવે નહીં. ગમે વાત કરે ને આપણે એવું મગજમાં નહીં લેવાની, કારણ કે આવા લોકોના કામ જ આવા હોય. સાચી વાત છે તમારી. એટલે તમે એ જરીક કહેજો હા તમારી દીકરીને. હા, હું દામિનીને વાત કરીશ. હા દામિનીને એમ કહેજો પાછા કે જો એ રોંગ છોકરો હોય ને તો કહેજે એને ભૂલી જાય. એને કંઈ યાદ નથી રાખવાનો. આપણે આખી જિંદગી કાઢવાની છે. તમારે દામિનીને ખાલી પસંદ આવે અને તમને પસંદ ન આવે ને તોય નહીં કરવાનું. ના, અમને બંનેમાં દીકરીને પસંદ છે ને. પપ્પાને મેં ફોટો મોકલો, એને પણ હા પાડી છે. કારણ કે એક તો 2 મહિના થવા આવ્યા ને પપ્પા બહાર છે, એટલે એને મને ફોન કરીને કીધું કે દામિનીને ગમતું હોય તો ઓકે કરી દેજો. હા તો કાંઈ વાંધો નહીં. એ તો હું આવીશ ને, તમે ભલે એને છોકરાને વખાણ કરો, હું આવીશ ને ત્યાં અમે તો શું આવા ઘણા છોકરા જોતા હોય મેરેજ બ્યુરો ચલાવીએ એટલે અમારે બહુ જોવાનું થાય. હું એને જોઈશ ને ત્યાં મને ખબર પડી જાય. એકવાર જોઉં ને ત્યાં છોકરો કેવો છે એમ. તો કાંઈ નહીં, તમે સાંજે આવજો મારા ઘરે, હું તૈયારી કરી રાખીશ ને છોકરાને બોલાવી દઈશ. હા બસ એને કહી દેજો તૈયારી કરી રાખે. અને તમારે દામિનીને કહેજો તૈયાર રહે, સમજે? હા હા અને હું પેલા છોકરાને કહી દઈ કે તું આવજે અત્યારે સાંજે. જો ને મને અત્યારે જ ફોન કરી દો. હા. મમ્મી કંઈ સમજાતું નથી. હા બ્યુરોવાળા પેલા ભાઈ છે, એણે શું કામને કહ્યું કે તમે લોકો અહીંયા ભેગા થાઓ? જો બધું સમજાઈ જશે. હવે ખબર તો નથી આપણને શું કામ બોલાવ્યા છે, પણ કંઈ કામ હશે તો જ બોલાવ્યા હશે ને. બાકી મને લાગે છે કે આપણે નક્કી થઈ ગયું છે ને, તો એની માટે જ વાત કરવા માંગતા હશે. આવા દે એટલે પછી ખબર પડે. બરાબર છે. આવી ગયા? આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં. મમ્મી તમે ઓળખો છો? ના બેટા, આ જો બેટા હું બધી વાત ક્લિયર કરું. જે મેં જે રાહુલની વાત કરી હતી ને એ આ રાહુલ છે. પણ એટલે હું તો ઓળખતી પણ નથી. હું તો આને મળી હતી એટલે રાહુલ તો હું છું ને. પણ રાહુલ તો હું છું, તમે ક્યાંથી રાહુલ હોવાના? મેં મારો બાયોડેટા આ લોકોને જમા કરાવ્યો છે. તો મેં પણ મારો બાયોડેટા એમને આપ્યો હતો. જો મિસ્ટેક છે ને મારી જ હતી. મારે મોકલવાનો હતો આ રાહુલનો બાયોડેટા, પણ ભૂલમાં આ રાહુલનો બાયોડેટા મોકલાઈ ગયો. અરે નરેશભાઈ આ આમ તમે આવું થોડી ચાલતું હશે. અરે રાહુલ તું ચિંતા કરમાં ને. જેમ મારી પાસે કેમ સારા છોકરાના બાયોડેટા આવે, કેમ તે મને બાયોડેટા મોકલ્યો, એમ સારી સારી છોકરીઓને બાયોડેટા આવતા જ હોય અને હું એ લોકોને તારો બાયોડેટા મોકલીશ. અને આમાં તો એવું છે, આપણે ગમે એટલી કોશિશ કરવી પણ એ તો જ્યાં અંજળ હોય ને ત્યાં જ થાય. જ્યાં આપણું નસીબ હોય ને ત્યાં જ આપણને સામે પાત્ર એવું મળે. અરે પણ નરેશભાઈ આ તમારા ભૂલના કારણે અમારે ભોગવવાનું. અમને તો આ દીકરી ગમતી જ હતી અને તમે લો છો મારે એમ અમે શું કરીએ? અરે જો આમાં એવું હોય એના નસીબમાં આ રાહુલ લખાયેલો હોય એટલે એ બંનેનું હા, મિલાપ થઈ મને પણ દામિની ગમે જ છે. જુઓ હવે બાય મિસ્ટેક તમે ભૂલ કરી છે, પણ અમે લોકો તો છેલ્લા 1 મહિનાથી એકબીજાને ઓળખીએ છીએ અને અમે બંને સાથે ફરી હરીને માન અમારું મનમેળ એક કર્યું છે. એટલા માટે મને દામિની પસંદ છે. હા નરેશભાઈ, આ વાત પણ સાચી છે. અમને આ રાહુલ પસંદ છે અને અમે આને જ ઓળખીએ છીએ. અમને લોકોને તો પહેલી વાર એ જોયા. તો છે ને, આ લોકોએ ભૂલ કરી એટલા માટે આ રાહુલનો પરિચય થયો અને એટલા માટે તમને ગમતો થયો છે ને. બાકી હકીકતમાં આ લોકોએ ભૂલ જ ના કરી હોત તો પછી મારો બાયોડેટા આવત તમારી પાસે. પણ બેટા આમાં એવું છે, વિધાતાએ જેની હારે લેખ લખ્યા હોય ને એની હારે જ આ સંબંધ જોડાય છે. અરે પણ બેનામાં વિધાતાનું ક્યાં આવ્યું? અમે તો આ ભાઈને અમારો બાયોડેટા આપ્યો અને એણે તમને ફોન કરીને કીધું કે આપણે ના જઈએ. હવે અહીંયા આવીને ફરી ગયા અમે શું કરીએ? એમનો વાંક નથી બેન. અમને જે બાયોડેટા મોકલો એવી જ રીતે અમે લોકો આ રાહુલને મળ્યા. પણ કાંઈ વાંધો નહીં, એક કામ કરો, આપણે દામિનીને પૂછી જોવી કે તારું શું વિચાર છે. એ જે વિચાર એ જે એનું નિર્ણય કે એ આપણે આખરી નિર્ણય. હા, પણ આખરે તો એ જ કરવાનું રહેશે ને, કારણ કે એને કોણ ગમે છે અને કોણ નહીં એ પ્રમાણે જે નક્કી કરશે. વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું છે મમ્મી. હવે છોડો ને બધી વાતો. મારા લગ્ન 1-2 વર્ષ મોડા કરીશું. હા, તમે બાયોડેટા મને કોઈ બીજી છોકરીનો મોકલ્યો હતો. શું નામ હતું એનું? હા, અંકિતા. હા, અંકિતાનો બાયોડેટા આ રાહુલને મોકલી આપો ને. જેથી કરીને જો તમે આ મારી પાસે આવી ગઈ. હા, મતલબમાં તમારે મળવાનું હતું, બાય ચાન્સ અમે લોકો મળી ગયા અને પછી મેં વાતને આમનામ ચલાવવા દીધી. મને શું ખબર હતી કે આ અંકિતા નથી દામિની, તો મેં કીધું દામિની હશે. એટલે હવે તું છે ને પહેલા અંકિતાને મળી લે. એટલે રાહુલ અંકિતા, રાહુલ દામિની, દામિની અંકિતા, મતલબ એ બંને તો નથી ઓળખતા પણ રાહુલનું જે આપણે મતલબ જે બધું જે લોચો પડ્યો છે, ગોટાળો થયો છે, ગોટાળો સોલ્વ થઈ જાય. તમારી જગ્યાએ તમે જે છોકરીને સિલેક્ટ કરવાના હતા ત્યાં હું જઈ આવું. હા, સીધી વાત છે. અને અંકિતા છોકરી સારી જ છે. મેં બધું એની તપાસ કરી છે. ભણેલી છે, સંસ્કારી છે અને સારા ખાનદાનની છોકરી છે. બધી રીતે સારી છે. હું એનો બાયોડેટા તમને મોકલીશ, પસંદ આવે તો આગળ વાત ચલાવીશું. હા આંટી, હા તમે પણ પહેલા જોઈ આવજો અને વાતચીત કરીને પછી આગળ વાત ચલાવજો. ત્યાં પણ અહીંયા જેવું થયું એવું જ થયું તો પણ નરેશભાઈ. ત્યાં રાહુલ નહીં આવે ને, એ રાહુલ અહીંયા છે. હવે ત્યાં કોઈ ત્રીજો રાહુલ તો નહોતો ને. અરે ના ના, હવે તો હું ધ્યાન રાખું ને, કઈ મિસ્ટેક જ એક મિનિટ, પાકું છે ને? એક મિનિટ. માન્યું કે ગડબડ થઈ ગઈ છે, પણ જો આ ગડબડ ના થઈ હોત અને નસીબમાં અમારા બંનેનું જ લખવાનું મળ્યું હોત તો અમે બંને જ મળત. આપણા લોકોના તમારા લોકોના બાયોડેટા ચેન્જ ના થયા હોત ને તો પણ આપણે મળે તોય એકબીજાને પસંદ ના કરી શકત. હા, સાચી વાત છે તમારી, હું ના નથી પાડતો, પણ આ લોકોએ જે ગોટાળો કર્યો છે એનો વિરોધ છે. આવો ને આવો ગોટાળો બીજાના જીવનમાં કરતા રહેશે તો પછી એ લોકોનું શું? જો કઈ વાંધો નહીં, તમે જરાય ચિંતા ના કરતા. જે થવાનું હતું એ થઈ ગયું છે, અમે સ્વીકારીએ છીએ. હા, હવે જુઓ તમે ચિંતા ના કરો, તમે એક કામ કરજો, તમે જે કે પણ બાયોડેટાની વાત કરો છો ને મોકલી આપજો મને. હું મારા મમ્મીને એ છોકરી બતાવી દઈશ, અમે મળી લઈશું. યોગ્ય લાગશે તો આગળ વાતચીત કરશું આપણે. અને આમે જે ભૂલ કરી છે ને એ ભૂલ આમ ગણો તો સારા માટે જ થઈ ને. જો એ બંનેને એકબીજાને સારું પાત્ર મળી ગયું, જેવું જોતું તેવું એકબીજાને પાત્ર મળી ગયું, એટલે જે ભૂલ થઈ તો એ સારા માટે જ થઈ છે.
અને શું ખબર કે દામિની કરતાં પણ અંકિતા સારી હોય તો તને એ પાત્ર મળી જશે. હા જે થવાનું હતું એ થઈ ગયું છે. સ્વીકાર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. ચાલો ભાઈ હવે અમારું અહીંયા કંઈ કામ નથી. અમે લોકો રજા લઈ. ચાલો બેસો ને ચા બનાવીએ. ના ના અરે તમારા લગ્ન થઈ ગયા છે ના ના તો તમે કયો ઘર તમારું પોતાનું એમ કે ચા પાણી? મમ્મીજીનું ઘર, જમાઈ તો મારું ઘર. હવે તો મારા દીકરા જેવો હશે. સારું ત્યારે રજા પ્રોબ્લેમ. હા, જય શ્રી કૃષ્ણ. ભાઈ કોંગ્રેચ્યુલેશન બોથ ઓફ યુ. હા થેન્ક યુ. થેન્ક યુ રાહુલ. ચાલો મિત્ર પણ મળી ગયો તને. હા રાહુલ તો રાહુલ. નરેશભાઈ ઓ આવ આવ. કેમ છો? હું થઈ રાહુલ બોલ. જય શ્રી કૃષ્ણ. મજામાં? જય શ્રી કૃષ્ણ. મેળ આવી ગયો ને તારે તો? આ મેળ આવી ગયો. મને થયું કે ચાલો આપણો હિસાબ ચૂકતે કરી નાખીએ એટલે વાત પતે. હું તારી જ રાહ જોતો હતો. અને આજે આવવાનો તો આવ્યો નહીં. ફોન કરવાનો જોતો ત્યાં તું આવી ગયો. સાચી વાત છે તમારી. હા તમારું પેમેન્ટ તમને પહેલાં વાત થઈ હતી એ પ્રમાણે આપી દઉં છું. લ્યો ગણી લેજો. બરાબર છે ને? હા બરાબર. આ વધારાના. વધારાના? હા આ છોકરી સારી મતલબમાં મળી ગઈ ને એના માટેના. હા જુઓ આ તમે લોચો તો માર્યો હતો પણ મેં એ લોચાનો ફાયદો ઉઠાવ્યો. એમ પણ મને કોઈ છોકરી આપતું નહોતું. હા કારણ કે તમને બાયોડેટા આપ્યો એનો કેટલો સમય થઈ ગયો. હા કોઈ મારામાં ધ્યાન તો આપતું નહોતું. આ બાયોડેટા જોઈને જ ના પાડી દેતા હતા કે આના મમ્મી નથી, સાસુ ન હોય ત્યાં ન કરાય. હા કોઈ જગ્યાએ મેળ નહોતો પડતો. કેટલી છોકરીઓ સાથે પપ્પાએ પણ વાત ચલાવી છતાંય મેળ ના પડ્યો. હા તમે ભૂલમાં ભૂલ કરી અને પછી મેળ આવી ગયો. હા દામિનીના મમ્મી જ્યારે મને મળ્યા અને વાત થઈને મેં એકવાર પણ એમ ન કીધું કે આ રાહુલ હું નથી, હું બીજો રાહુલ છું. કારણ કે હું સમજી ગયો હતો કે મિસ્ટેક તમારાથી થઈ છે. પણ હવે ભગવાન જો ઈચ્છતો હોય તો હું ના ન પાડી શકું ને. આ વાતને દબાવીને થાકી ગયો હતો કે દામિની અને એના મમ્મીને ખબર ન પડી જોઈએ કે જે રાહુલને એને મળવાનું હતું એ રાહુલને નહોતા મળી શક્યા. થેન્ક યુ સો મચ. પછી હું તમને મળ્યો, તમારી સાથે વાત કરી કે ઘરે આવો ત્યારે કોઈ વાતનો બખેડો ન થાય, બધું સંભાળી લેજો અને વાત શાંતિથી પતી જાય ને એ લોકોનું એને મળી જાય, મને મારું મળી જાય એટલે બસ. હા થેન્ક યુ સો મચ નરેશભાઈ. મારાથી ભૂલ થઈ ગઈ. એ બધા શબ્દો તો ત્યાં કહેવાના હતા. ગઈકાલે બધા ભેગા થયા ને ત્યારે મારે એમ કહેવું પડ્યું કે હાલો આમાંથી લોચો લાગી ગયો, મારી ભૂલ થઈ ગઈ. બાકી તે જ્યારથી મને પૈસાની લાલચ આપી ને તે પહેલા મને ક્યાં પૈસાની લાલચ કાંઈ આપી હા નહોતી આપી. તો પૈસો હોય ને, પૈસો તો મરેલો માણસ હોતો ને ઘડીક બેઠો થઈ જાય સમજ્યા. સાવ સાચી વાત છે તમારી. હા પૈસાની લાલચ એટલા માટે જ આપી હતી કે તમે ગમે ત્યાંથી મારું ટાંકું ભીડી દો અને તમે એવું જ કર્યું. હા તમે મારું કામ કરી દીધું એટલે મેં તમને રૂપિયા પણ વધારે આપ્યા કારણ કે મારી અપેક્ષા કરતાં વધારે સારી છોકરી મને મળી છે. અને પણ હા આ વાતની જાણ ભૂલમાંય કોઈને ન થવી જોઈએ. અરે કઈ વાત નહીં જાણ, કઈ વાત નહીં, કઈ વાત કરે છે તું? આપણે તો મળ્યા જ નથી ને. હા બસ મને એ કઈ ખબર જ નથી. બરાબર છે. અને હવે તમે ક્યારેય મારા ઘરે ન આવતા, એના ઘરે ન જાતા, ભૂલે ચૂકે તે એના સગા સંબંધીઓ આવે ને તો પણ આ વાત પાછા ઉખે. હવે ના ઉખડે. અને જો ઇન કેસ એ આપણે ક્યાંક ભેગા થઈ ગયા ને એ લોકો જો જોઈ જાય તો આમ કહેવાનું કે ભાઈ હવે પછી ત્યાં તમારી ઘરે અમે ભેગા થયા હતા, પછી એકબીજાની ઓળખાણ નીકળી અને મેં 2-4 કે મારી સંબંધીના બાયોડેટા એને ઓફિસમાં હું આપવા ગયો હતો એટલે ઓળખાણ થઈ ગઈ. પેલા રાહુલનું મોઢું જોવા જેવું હતું. હા ખરેખર. હા એના મમ્મી અને એનું મોઢું પડી ગયું હતું. એને તો એમ થયું કે હાથમાંથી સારી છોકરી જતી રહી. એટલે એને તો મનમાં એમ થઈ ગયું છે કાગડો દહીં થરું લઈ ગયો. અરે કેટલી મહેનત લાગી છે. આ છેલ્લા 1 મહિનાથી છે ને કામમાં નહીં પણ આ છોકરી પાછળ ધ્યાન આપતો હતો. હા એને 1% એમ ન થવું જોઈએ કે હું જરાય તે એના માટે યોગ્ય નથી. એક ભૂલ મારી નહોતી પકડાની. એના મમ્મી કે એ છોકરી એટલે દામિની બંને છે ને મારી એક ભૂલ નહોતા પકડી શક્યા. એના માટે તો હું જ સર્વસ્વ હતો અને મને પસંદ કરવા લાગી હતી. કેટલી મહેનત કરી હશે ખબર છે? તમે તો ખાલી મેળવ્યા હતા, મળ્યા પછીનું કામ મેં કર્યું હતું. અરે મારે પણ કેટલું ખોટું બોલવું પડ્યું. મારી મેરેજ બ્યુરોની પ્રતિષ્ઠા હોતી આમાં જાય. છતાંય કાંઈ વાંધો ન આવ્યો. એને તું પસંદ આવી ગયો છે તો એ તો મારા વખાણ કરતા હોય કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું હો. આવો રાહુલ જેવો છોકરો મને બીજો મળે નહીં. સાવ સાચી વાત છે તમારી. પણ આમાં વધારે મહેનત તો તમારી જ કહેવાય. અરે આમ ગણો તો મેન પાયો મારો જ છે મહેનતનો. હા હા કેમ નહીં. હા તમારા લીધે તો થયું છે. બાકી મેં તમને આવીને કીધું ના હોત કે જુઓ મેં
ઘણી છોકરીઓ સાથે વાત ચલાવવાની કોશિશ કરી છે પણ મારું કાંઈ મેળ નથી પડતો, મને છોકરી નથી મળતી. તો તમને દયા આવી ગઈ અને સાથે સાથે મેં તમને થોડી પૈસાની વાત કરી દીધી કે જો તમે મારી સાથે મતલબમાં કોઈ છોકરી સાથે મારું સગાઈ લગ્ન ફિક્સ થઈ જશે તો હું તમને રૂપિયા આપીશ, અને એ પ્રમાણે મેં મારી ડીલ પૂરી કરી છે. ચાલો ત્યારે, થેન્ક યુ સો મચ. બસ આવું કંઈ હોય તો પાછો કહેજે. ફરી આવું કંઈ હોય તો હા, તો હવે એવું કોઈ મને મારા મિત્રમાં કે દૂરના કોઈ પણ એક 50 વર્ષના કાકા છે, નહીં એમ નહીં. પછી ખોટું કરવું પણ એટલું બધું ખોટું નથી કરવું કે આપણે ઉપર એટલે એમ ઈ 4-5 લાખ રૂપિયા ભૂલી જશો. એક્સક્યુઝ મી, હા બોલો. એક ભેળ બનાવજો પ્લીઝ. શું? ભેળ હા તો બની જ જાય ને ભેલ મેડમ. બોલો કેટલી બનાવું, એક કે બે? એક. એક. હા તું હા ખાઈશ? બનાવી દો. હા થોડી સ્પીડ રાખજો હા. મોડું થાય છે. બહુ જ મોડું થાય છે. સ્પીડ વાળી આ મને છે ને તારી કઈ સમજાતી નથી. અરે તું રોજે રોજ શું બહારનું ખાયા કરે છે? આ બહારનો ઓદો કોદો નકરો ખાયા કરે છે. એક્સક્યુઝ મી, ઓદો કોદો એટલે શું? તારો કહેવાનો મતલબ શું છે? તું સમજ, ભગવાને ટેસ્ટ શું કામ આપ્યો છે? આ સ્ટાર્ચ છે ને એને દુનિયાના બધા જ ટેસ્ટ કરાવવા જોઈએ, અને મારી તો એવી માન્યતા છે કે દુનિયામાં આવ્યા ને ખાધું નહીં ને તો શું જીવ્યા? ટેસ્ટ એકવાર લેવાનો હોય, અરે મહિનામાં એકાદી વાર બહાર ખાઈને તો સારું લાગે. અરે પણ તને તો રોજે રોજ બહારનું ખાવા જોઈએ છે. આ તારું શરીર છે ને એમનેમ ખરાબ થઈ જશે. કઈ નહીં થાય, કઈ નહીં થાય. આપણી ભેળ છે ને એકદમ ટકાટક આવે. તબિયત તમારી છે ને વધારે સારી થશે. અરે દહીં વાળી ભેળ આપું તમને હું. તમે ભેળ બનાવો ને. હા બની જ ગઈ સમજો. એ તો એનું કામ કરે જ છે ને, પણ તારી વાત પણ ઊંધી છે. એના ધંધા ઉપર તું આવું બોલે તને ગુસ્સો તો આવવાનો જ છે ને, કારણ કે તું છે ને કોઈના રોટલા પર પાટું મારી રહી છે. પાટું નથી મારી રહી. અરે લ્યો. સાંભળ મારી વાત, સાચું કહું છું. મારી સાથે રહીશ ને તો રોજ આવા અલગ અલગ ટેસ્ટ મળશે. પ્લીઝ હવે નખરા કર્યા વગર ખાવા માંડ. મોડું થાય છે ને. ટેસ્ટમાં તો સારી છે. આ મને લાગે છે કે તારી સાથે સાથે રહીને હું છે ને બહારનું ખાતી થઈ જઈશ. મારી સાથે રહીશ ને તો ઘણું બધું શીખવા મળશે. હા, રખડતા. તું શું સમજે છે મને દામિની? આ વાત પર મને દુઃખ લાગ્યું છે. સે સોરી. સોરી. ઇટ્સ ઓકે. ચાલો જલ્દી કર, બહુ દૂર જવાનું છે. ચલો જઈએ. આપણે વેલેન્જા જવાના છીએ ને, તો પેલા તારા મામાને તો ફોન કરી દે કે સીધા ઘરે જ આવી જાય. એક મિનિટ, તમે વેલંજા જવાના છો? હા, ત્યાં શુભ ગ્લોબલ વિલામાં જવાના? અમે તમારે શું કામ છે? હા જુઓ, ત્યાં છે ને હું ત્યાં જ રહું છું. ત્યાં એક માજી રહે છે, અમારા પડોશી છે. હા, બિચારા વિધવા છે અને એમનાથી કઈ કામ થતું નથી. તો અમારે ત્યાં કામ કરવા જવાનું છે? ના આવે મેડમ, એવું નથી કહેતો, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે આ હું તમને ભેળ પાર્સલ કરી દઉં ને, એ ખાલી એમના સુધી પહોંચાડી દેજો ને. એટલે શું કે બપોરે જમી લે. હા, ભૂખ્યા હશે, અને રાતના તો હું એમને માટે લેતો જ આવું છું કઈ ને કઈ. તને શું લાગે છે? હા, સાચું બોલતો હશે. માજીનું કહે છે એટલે સાચું બોલતો હશે. પોતાના ઘરનું કહ્યું હતું તો હું તો ના જાત. પણ તું ઓળખે છે કે કોના ઘરે જવાનું છે? તો તું બોલી શું કામ કે વેલેન્જા જવું છે એમ? હવે કોના ઘરે ત્યાં જવાનું છે? હા, એમનું નામ? એમનું નામ છે ભારતીબેન. તારી મામાની બાજુમાં રહે ને એવડા એ. પહેલા ચાલી નથી શકતા એ? વાંધો નહીં, હું આપી દઈશ. લો, હા પહોંચાડી દેજો. હા, ઓકે. થેન્ક યુ. એને બધું પેક કરીને જ રાખવું હતું. આપણે ના પાડે તો પણ આપી દે. તો પછી હવે કોઈ ફાયદો નથી ને બોલવાનો. ચલો, થેન્ક યુ. હા, હા, પૈસા ઓનલાઈન કરવાના છો કે રોકડા આપો છો? સોરી, હું ભૂલી જ ગઈ હતી. ઓનલાઈન. હા, આ તો હું આપું છું ને, એટલે તમે ખાધી એના તો આપવા પડશે ને, ઓનલાઈન કરી નાખો. ભૂલી ગઈ હતી. હા, હા, કઈ વાંધો નહીં. હા
ચેક કરી લેજો ને આવી ગયા છે. અરે તમે કીધું એમાં આવી જ ગયું હોય ત્યારે. આવજો પાછા અને ભૂલ્યા વગર પહોંચાડી દેજો. હા યાદ છે મને. વેલેન્જામાં શુભ ગ્લોબલ વિલા અને તમારા પાડોશી. હા હવે અમે ખાઈ નહીં જઈએ કઈ. સારું. ચલો ત્યારે. હા. કોણ? હું અંદર આવી શકું? હા, તમે કોણ? ઓળખ્યા નહીં? આંટી મારું નામ મીરા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તમારા માટે પેલા ભેળવાળા છે ને એમણે મોકલી આપ્યું છે. હા હા હા, આદિત્ય. હા નામ નથી આવડતું હા. પણ એમણે મને તમારા ઘરનું સરનામું આપ્યું હતું. આંટી તમને કંઈ વાંધો છે? બીમાર છો? અરે જવા દે ને, મારી તો કઠણાઈ બેઠી છે. આ મારા પગ હાવ હવે અટકી ગયા છે. ઊભું નથી થવાતું ને હલાતું નથી. આ બાજુમાં છે ને આદિત્ય, એ ભેળની લારી ચલાવે છે. તો એને મારા પર દયા આવે છે. રોજ હવાર હાંજી મને ખાવાનું આપી જાય છે બેટા. પણ તમારા પરિવારમાં કોઈ આઈ મીન તમારા બાળકો, તમારા પતિ, તમારા સગાવાલા? બેટા આ દુનિયામાં મારું કોક હોત તો આજે હું આ દાડા ભોગવતી હોત. મારા ઘરવાળા તો ક્યારના મને હુતી મૂકીને કોકની હારે વયા ગયા. કોઈ નથી મારા જીવનમાં. અને તમારા સંતાનો એ તો હશે ને? નહીં, કોઈ નથી. પણ એકવાર બજારમાં જાતી હતી ને તો એક ઓલો સ્કૂટરવાળો કોક ભાઈ હતો. એવી દોડાવી ગઈ ને ગાડી, હું ત્યાં પડી ગઈ. ના બે ગોઠણ મારા ભાંગી ગયા. સોરી આંટી, તમારા દિલને ઠેસ પહોંચી હોય તો પ્લીઝ મને માફ કરી દેજો. મારો આવો કોઈ ઈરાદો નહોતો કે હું તમને આવો કોઈ સવાલ કરું. ના બેટા, ભલે ને પૂછ્યું, જેવું હતું એવું મેં તને કહી દીધું. આજે આદિની તમે વાત કરો છો, એ વ્યક્તિ સારો જ કહેવાય ને, કે આ દુનિયામાં તમારું કોઈ ન હોવા છતાં પણ તમારી આટલી હેલ્પ કરે છે. હા બેટા, કહેવાય છે ને કે જેનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય. એના એ મારો ભગવાન વસે છે. અરે રોજ સવારમાં આવીને મારા ખબર અંતર પૂછી જાય, દવા આપી જાય, મને પાણી બાણી અહીંયા મૂકી જાય અને પછી ખાવાનું દઈ જાય બેટા. સારું કહેવાય ને. ચલો, કોઈ તો છે કે જેને તમારી ચિંતા છે. અને આમ પણ આ ઈશ્વર જેને લોહીના બંધનોમાં બાંધવાનું ભૂલી જાય છે ને, એને કોઈને કોઈ મોડ ઉપર આપણને મળાવી જરૂર દે છે. પછી એ સંબંધ ગમે તે હોય. કોને ખબર આ આદિત્ય હારે મારે કયા પરભવનું લેણું હશે તો ભેગા થયા. નહીં તો આ જો અમારે આજુબાજુ કેટલાય છોકરાઓ રહે છે, પણ કોઈ અહીંયા જોવાય નથી આવતું. આ એક જ છોકરો છે જે મારું આટલું બધું ધ્યાન રાખે છે. મને લાગે છે કોક ભાવમાં મારો દીકરો હશે. હા તે પાડોશી થઈને આવ્યો. સાચી વાત છે. અને મેં કહ્યું એમ જ, લોહીના સંબંધોમાં ન બંધાય ને એ બીજા સ્વરૂપે મળી જાય છે. સાચી વાત છે પણ બેટા. ઈશ્વર ક્યારેય કોઈને એકલા છોડતો નથી. અને તમે ચિંતા ન કરો. જો મને સમય મળશે ને તો હું પણ ટ્રાય કરીશ કે હું તમને મળવા આવી શકું, તમારી હેલ્પ કરી શકું. અને છેલ્લે મારાથી કંઈ ના થાય ને તો તમારી સાથે ફક્ત વાતો કરી શકું. હા. એટલીસ્ટ તમને સારું ફીલ થશે ને. હા, જીવનમાં બહુ એકલતા છે બેટા. અને હું એમ કહું, તું ક્યાંથી આવી? બહુ આગેથી આવી છે? ના ના, અહીંયા કામરેજથી જ. તો બેટા તારે કંઈ પાણી બાણી પીવું હોય ને તો અંદર પી લેજે. ના આંટી, બસ પૂછવા માટે થેન્ક યુ. તમારે ખાવું નથી? પછી ખાઈ લઉં છું. સારું, તમારે કાંઈ પણ જરૂર પડે ને તો ચોક્કસથી યાદ કરજો. હા, તાર ખાવું જ બેટા થોડુંક? ના, હું તો ત્યાં નાસ્તો કરવા જ ગઈ હતી. ત્યાં ગઈ એટલે એમણે મને કામ સોંપ્યું અને તમારું નામ પડ્યું ને કે તમારે પગ નથી, તમે ચાલી નથી શકતા, એટલે હું એમને ના પણ ન પાડી શકી. સાચી વાત છે. છોકરો એટલો સારો છે ને કે હું ગમે ત્યારે ભગવાને પ્રાર્થના જ કરતી હોઉં કે ભગવાન એને તો સારો રાખજે. મારું કામ કરે છે. આંટી, તમે વધારે પડતા ભાવુક થઈ ગયા છો. જો તમારે ખુશ થવું જોઈએ ને કે કોઈ એવું વ્યક્તિ છે જે તમારી સેવા કરે છે, તમારી હેલ્પ કરે છે, ધ્યાન રાખે છે. હા બેટા,
ચલો ત્યારે મારે લેટ થાય છે, હું નીકળું. જાવું છે? મારી ફ્રેન્ડ બહાર ઊભી છે. હા, કોક દી આવતી રહેજે હો, મને સારું લાગશે. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ખાવાનું ભૂલાય નહીં. નહીં ભૂલું. ભગવાન તારું ભલું કરે. ચલો ત્યારે. હા, જોયું? અત્યાર સુધી તો આદિશ મારું ધ્યાન રાખતો ને મને દેતો. આજ મને ભગવાને એક દીકરીએ દઈ દીધી. હા, એ બધો હિસાબ થઈ ગયો. હવે મીરા આવે ને એટલે કહી દઉં કે એને કાંઈ ચિંતા નથી હવે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા શું કરતી હતી મમ્મી? હા, જો ને આ મહિનાનો જે હિસાબ કરવાનો હોય એ મારે જ કરવો પડે. હા, તું ક્યાં ગઈ હતી કે પહેલા? હું અને દામિની બહાર ગયા હતા. થોડું કામ હતું એ પતાવ્યું, નાસ્તો કર્યો અને એક આંટીના ઘરે ગઈ હતી. આંટીના ઘરે? અરે મમ્મી, થોડું કામ હતું એટલે ગઈ હતી. હવે તારે આંટીના ઘરે શું કામ હોય? અને એ વળી તારા આંટી કયા છે? મમ્મી, તું છે ને બધી જ વાતને આમ એટલી ચીપી ચીપીને પૂછ્યા કરે ને, ક્યારેક તો મને ખોટું બોલવાનું મન થાય. બોલ. તને ખોટું બોલવાનું મન થાય ને એટલે જ મને સવાલ પૂછવાનું મન થાય. કેમ કે હું તારી મમ્મી રહી અને તું મારી દીકરી, એટલા માટે સવાલ તો પૂછવા જ પડે ને. મને ખબર પડવી જોઈએ ને કે તું કયા આંટીના ઘરે જાય છે ને શું વાત કરવા જાય છે ને. કાશ મારા પપ્પા હોત ને તો એમને પૂછત કે તમને દુનિયામાં કોઈ છોકરી નહોતી મળી કે તમે આની સાથે લગ્ન કર્યા. બેટા, એ તો નથી ખબર, પણ તારા પપ્પા હયાત હતા ને ત્યારે તારું બહુ જ ધ્યાન રાખ્યું છે. જો મમ્મી, આ ઇમોશનલ ડ્રામામાં મને કોઈ રસ નથી. ખબર છે મને કે પપ્પા હતા ત્યાં સુધી પપ્પાએ મારું બહુ જ ધ્યાન રાખ્યું છે અને પપ્પા ગયા ને પછી પણ મારી માં મારું ધ્યાન રાખે જ છે. ઓકે? હા, હું તારું ધ્યાન રાખું છું. તને આપણા બિઝનેસમાં ક્યાંય ધ્યાન છે? આ તું ધ્યાન નથી આપતી ને એટલે મેં એક છોકરો આ સેલિંગ માટે રાખ્યો છે. શું કામ મમ્મી? તું કેટલી જુઠ્ઠી છે. બધું જ કામ કરીને આપું છું, સેલિંગથી માંડીને હિસાબથી માંડીને. તું મને એમ કે મેં ક્યારે કંઈ ભૂલ કરી હોય, ક્યારે સમયે કામ ના કર્યું હોય, બધું તો કરું છું ને મમ્મી. આ ઘણી વખત તું કામમાં એવી ચૂક કરે છે ને કે મને એમ થાય છે કે કોઈક દિવસ ને કોઈક દિવસે મને એમ લાગે છે કે આ બિઝનેસ બંધ થઈ જશે આપણો. અરે વાહ મમ્મી, આટલું પણ સાચું નહોતું બોલવાનું, થોડું ઓછું સાચું બોલવાનું. બધું સાચું કહી દે મોઢા ઉપર. મીરા, હવે તું નાની નથી કે તને ઘોડિયામાં રમાડીને સુરાઈ દઉં અને તને કહું કે ખૂણામાં બેસી જાય એટલે બેસી જાય. પણ બેટા હવે ઉંમર લાયક થઈ ગઈ છે. હું એ જ કહું છું, હું ઉંમર લાયક થઈ ગઈ છું મમ્મી. હવે મને મારા મન મરજીથી જીવન જીવવાની ઈચ્છા હોય કે નહીં. અને આ સેલિંગ માટે છોકરો રાખ્યો છે એ કોણ છે કહીશ મને? પૂછ્યા વગર ગમે એ કરી નાખે. એટલે મારે તને પૂછવાનું કે મીરા, હું આ સેલિંગ માટે એક છોકરો રાખું છું નોકરી પર, તને ચાલશે કે તું બધું હેન્ડલિંગ કરી લેશે? આ તો કેવું તો પડે ને મમ્મી. કઈ વાત કરે છે તું? ચૂપ રે, ખબર પડે ને એને ચપ 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 ચપ. સાંભળ, એ છોકરો છે ને ગ્રેજ્યુએટ છે અને બહુ સારો છે અને મને એવો વિચાર આવે છે કે થોડાક સમય પછી એ છોકરા સાથે તારા લગ્ન કરાવી દઉં. તું છે ને ઊંટને મીઠું દેવા જેવી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ ઢાંઢા જેવડી. ઊંટને મીઠું દેવા જેવી એટલે મમ્મી? એટલે પરણવા લાયક. વાહ, કઈ પણ બોલી નાખવાનું. પરણવા લાયક એટલે શું? કોઈ છોકરો આપણે ત્યાં કામ કરતો હોય એની સાથે લગ્ન કરી લેવાના? બેટા, એ છે ને જેવા તેવા ઘરનો નથી, એકદમ સારા ઘરનો છોકરો છે. અને મને મને કેવી રીતે ખબર? કેમ કેમ એનો બાયોડેટા જોયો છે નોકરી એ રાખ્યા પહેલા. મમ્મી, બાયોડેટા બધા મસ્ત અને સારા અને સંસ્કારી જ બનાવે, પણ એ તો માણસની સાથે રહીએ ને પછી ખબર પડે કે કોણ કેવું છે. સાચી વાત છે. આટલી મોટી મેં મારા ઘરમાં કરીને તો પણ મારી છોકરીની મને નથી ખબર કે કેવી છે, ડાય છે કે ગાંડી છે કે હાવ બુદ્ધિ વગરની. બુદ્ધિ વગરની છે. મારું જ કહું છું મમ્મી. તને શું લાગ્યું? મેં તને કહ્યું? મને કે છે ને તો છે ને મમ્મી લાગે છે મને જ્યારે હોય ત્યારે બસ હાથ જ ઉપાડવાનો. ધ્યાન રાખજે, ભાગી જઈશ ઘર મૂકીને. ક્યાં જઈશ? મને મૂકીને ક્યાં જઈશ? અને મને મૂકીને જઈશ ને તો હું તને બહુ છે ને યાદ આવીશ, પડે પડે એક એક સેકન્ડે એક એક મિનિટે. હા તો પછી છોડ ને, બહાર જઈને તને જ યાદ કરવાની હોય તો જવાનો શું ફાયદો? તો મૂંગી ને જે કહું છું એ હાયા કર ને. સાંભળ, હવે છે ને આમ ડાય દીકરી થઈને આમ ધંધામાં ધ્યાન આપજે આપણા. હા, અને આ હિસાબ છે ને હું આ 1-2 મહિના કરીશ પછી બધું તારે સંભાળવાનું છે. અને પેલો દેવાંગ છે ને આપણા, એટલે મતલબમાં આપણે જે છોકરો રાખ્યો નોકરી પર એનું નામ દેવાંગ છે.
બરાબર? એની સાથે રહીને તારે છે ને એને હેલ્પ કરવાની છે. હા, અને એ છોકરાની રહેણી કેણી કેવી છે એની સાથે તારા લગ્ન કરવાનું વિચારું છું ને એટલા માટે કહું છું વધુ સમય એની સાથે તું વિતાવ. હા હા, બધી વાતમાં હા હા. તો તે તો કહ્યું કે આયા રાખે એમ. બોલે તો તકલીફ, ન બોલે તો તકલીફ, ઓછું બોલે તો તકલીફ, વધારે બોલે તો તકલીફ. જો સાંભળ મારી વાત, મારે છે ને 4, 5, 6, 7 વર્ષ લગ્ન નથી કરવા, એટલે હું એની સાથે કામ કરીશ, મને વાંધો નથી. તો બુઢી થઈ જઈશ, 4-5 વર્ષમાં બુઢી થઈ જઈશ. ભલે થઈ જાઉં, પણ મારી મરજી હશે ને તો જ લગ્ન કરીશ. બોલ, મંજૂર છે કે ભાગી જાઉં ઘર મૂકીને? ના ના ના, ઘર મૂકીને ન ભાગતી, પણ હું તને એટલું કહું છું કે એ છોકરા સાથે થોડોક સમય વિતાવ એટલે મને ખબર પડે કે તને એ છોકરો ગમે છે કે નહીં. એટલે એની સાથે લગ્ન કરાવી દો ને એટલે મારા માથા પરથી આ બોજ બધો ઓછો થઈ જાય. છોકરો છે ને એને આમ પકડી અને માથા ઉપર બેસાડી દઈશ. હા કે એવું બધું નથી કીધું. જા છાને મને કામ કર રસોડામાં. આવતા વેત બગ 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 બગ, હા કાગડા જેવી છે. કેમ છો મેડમ? મજામાં. હા, હિસાબ થેન્ક યુ હા કરતો તે હતો? દિવસ માટે. હિસાબ નહીં, આ શાકભાજી આવી ગયું છે, થોડી વસ્તુ યાદ કરતો તો પાઉં આવી ગયા છે, આ ભૂંગળા લઈ લીધા છે, બટેકા થઈ ગયું છે, અને બીજું શું બાકી રહી ગયું હતું? સેવ. હા, સારું કર્યું, સેવ ભૂલી ગયો તો. ચાલો ત્યારે. સારું કર્યું કે તમે મને અહીંયા જ મળી ગયા. હું તમને મળવા જ આવવાની હતી. કેમ, શું જોતું તમારે? વડાપાઉં, ભેળ, દહીં વડા, ના હવે બટેકા ભૂંગળા, વઘારેલા ભૂંગળા? હા, બોલો. તો હું તમને એમ પૂછતી હતી કે તમે ભણ્યા છો કેટલું? હા, કેવો સવાલ છે? કોઈ છોકરાને આમ ડાયરેક્ટ ના પૂછી લેવાય કે તમે કેટલું ભણ્યા છો. કેમ તમે ભણ્યા નથી? અરે ના ના, ભણ્યો છું ને, કોલેજ શું? ગ્રેજ્યુએટ, બીકોમ કમ્પ્લીટ. પાકું? પાક્કો. તો પછી આવું બધું શું કામ કરો છો? આઈ મીન શું? આ તમે લારી ચલાવો છો એની વાત કરી રહી છું. બીકોમ કર્યું છે તો માણસ કોઈ સારી એવી જોબ કરે, બિઝનેસ કરે, કોઈ સારા એવા બિઝનેસ માટે કોઈ પાર્ટનર શોધે ને સારો બિઝનેસ કરે. અરે મેડમ, હું પણ એ જ વિચારતો હતો. એટલે કે મારો ઈરાદો એવો જ હતો કે ભણી ગણીને સારી નોકરી કરું, સારી જોબ કરું, અને એ સવારમાં જાવ ને સાંજે પાછો. તો વાંધો ક્યાં પડ્યો? હા, મારી કોલેજ પતી અને મારા પપ્પાનું અવસાન થયું, અને પપ્પા આ લારી ચલાવતા હતા. તો મમ્મીએ કહ્યું કે દીકરા, અત્યારે ઘરમાં આવક ક્યાંથી આવશે? તું હજી નોકરી ગોતીશ, કઈ સેટ થાઈશ, એના કરતાં તારા પપ્પાની લારી શરૂ રાખ ને. આઈ એમ સોરી, મારે આ સવાલ ન કરવો જોઈએ. ના, પણ ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. જુઓ, પછી મેં વિચાર્યું કે સાચી વાત છે મમ્મીની. આ હું કદાચ નોકરી કરીશ તો મારે પગાર વધતા વધતા તો થોડા વર્ષો વીતી જશે. ત્યાં સુધી અમારે તકલીફમાં જીવવું એના કરતાં સારું છે ને. હા, પપ્પાનો ધંધો જમાવેલો હતો તો હું પણ બેસી ગયો. સારી વાત છે, તમે કંઈ ખોટું નથી કર્યું, બરાબર વિચાર કર્યો છે. પણ હવે હું કહું ને એવું કરો. શું? જો તમારો ધંધો હવે જામી ગયો છે, આઈ મીન ટુ તમે કોઈ પણ કારીગર મૂકી દો ને તો પણ એક બિઝનેસ તો એમને ચાલુ જ રહેવાનો છે. અને તમારા માટે મારી પાસે એક ઓફર છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. બોલો. તમારે છે ને મારી ઓફિસે આવવાનું રહેશે. ઓફિસે મળી અને હું તમને બધું જ સમજાવી દઈશ. અને આ ભેળ બનાવવાનું મને ન ફાવે. જો ભેળ તો છે ને મારી લારી ઉપર જ બને, અને ત્યાં જે ટેસ્ટ આવે ને એ પાછો ત્યાં ન આવે. કામ બીજું છે. એટલે જોબ માટે હું તમને જોબ ઓફર કરું છું, પણ એના માટે તમારે ઇન્ટરવ્યૂ દેવા માટે મારી ઓફિસે આવવું પડશે. ત્યાં મળી અને પછી હું તમને જોબ આપી દઈશ. નોકરી? હા, પણ હું ના ના રહેવા દો ને, હવે અહીંયા જામી ગયું છે બધું, અને એમ પણ હું કમાઈ લઉં છું. ત્યાં આપણે કારીગર મૂકી દઈશું ને, હું તમને હેલ્પ કરીશ. એ વ્યક્તિ તમારું કામ સંભાળશે એટલે ત્યાંથી તમને નફો આવશે. રોજનો વકરો થવાનો છે, થવાનો જ છે. અને આ બાજુ તમે જોબ કરશો એટલે એ પૈસા એક્સ્ટ્રામાં આવશે. તમે વિચાર કરો કે એક માણસ જો 2 ઇન્કમ કરી શકતો હોય તો શું કામ ના કરવી જોઈએ? બરાબર છે તમારી વાત. હિસાબ કર્યો તો પૈસા વધશે જ. તો હા, તો ક્યારે આવું? તમને મજા આવે ત્યારે. તમે આજે એટલે કે 1 કલાક પછી આવી શકો, કાલે આવી શકો, પરમ દિવસે આવી શકો, પણ લાસ્ટ 3 દિવસમાં આવવું પડશે. કારણ કે આ જોબ માટે મારી પાસે ઘણા બધા લોકો આવી ગયા છે. પણ મારી ઈચ્છા એવી છે કે કોઈ કાબિલ વ્યક્તિ જે લોકોની પરખ રાખતો હોય, જેને ખબર હોય, માણસનું મોઢું જોઈને કહી દે કે આ શું ખાવું છે, કેવો ટેસ્ટ ગમે છે.
રાઈટ. હા તો એ મને ફાવે. તમારે ખાણીપીણીની ઓફિસ છે? હા, એની ઓફિસ છે? યસ. મારા મમ્મી અને હું ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ, એટલે આ જ બધું ખાખરા, પાપડ, ચીકી વગેરે વગેરે. બસ, તો એના માટે એવા માણસની જરૂર છે કે જેને લોકોના ટેસ્ટની ખબર હોય, લોકોના મૂડ સ્વિંગ્સની ખબર હોય, અને ક્યાંય પણ જાય ને તો વસ્તુને સેલ કરીને જ આવે. બરાબર 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 બરાબર, એકદમ બરાબર. હા તો કઈ વાંધો નહીં. હા તમે કહો છો તો હું તમારી ઓફિસે મળી જઈશ તમને. હા વેરી ગુડ. ઠીક છે, તો પછી તમે જલ્દીથી જલ્દી આવી જજો. હા હા, નંબર જરાક આમાં લખી દો ને, તો શું કે ફોન કરીને એડ્રેસ પૂછી શકું. ઓલું ડાયરેક્ટ તમે એડ્રેસ આપશો ને તો અહીંથી ઉડતું ઉડતું વહી જશે. બીકોમ કર્યું છે ને, બીકોમ કમ્પ્લીટ. તો પછી આ મગજને છે ને એ સાઈડ દોડાવો. હવે તમે જુઓ મારું મગજ કામ કરે ઈ. મેડમ, હા આ ખાખાના ઓનલાઈન જે ઓર્ડર આવ્યા હતા એ તો મેં લઈ લીધા છે, હા પણ હમણાં મેં રિવ્યુ વાંચ્યા. કસ્ટમર કંઈક અલગ અને યુનિક ટેસ્ટની તે કમેન્ટ્સ કરી રહ્યા છે, કહે છે કે કંઈક નવી વેરાયટી લાવો હજી પણ. હવે મને એમ કે દેવા કે આપણી ફેક્ટરીમાં કેટલી ફ્લેવરના બને છે અત્યારે ખાખરા? કુલ 6. હવે એમાં કઈ એડ કરવા તું માંગે છે? હું તો કહું છું કે યુનિક પિઝા ટેસ્ટ નાખીએ, આવો, પાણીપુરી ફ્લેવર નાખીએ. બેસો. હાય માં. જય શ્રી કૃષ્ણ. કેમ છો મેડમ? મજામાં? અરે એકદમ મજામાં. તું કેમ છે? બસ એકદમ મજામાં. મમ્મી, હા આ કોણ? આદિત્ય, મેં વાત કરી હતી ને, આદિત્ય મારા મમ્મી છે, અને દેવાંગ અમારી ઓફિસમાં એક એમ્પ્લોય તરીકે કામ કરે છે. પણ એને દીકરા કરતા વિશેષ દરજ્જો આપ્યો છે અને ખૂબ સારું એવું કામ કરે છે, એનામાં ટેલેન્ટ પણ એટલું છે. મમ્મી, હા હું આદિત્યને જોબ માટે લઈને આવી છું. આદિત્ય આપણી ઓફિસમાં ત્યાં એ ચેર ઉપર બેસશે હવે. પણ આ જગ્યા ઉપર મેડમ હું આવ્યો એને હજી 1 મહિના જેવું થયું છે. કેમ મારા કામમાં કઈ ખામી આવે છે? ના, બેટા તને ખબર છે ને કે હજી હમણાં આ છોકરાને રાખ્યો છે અને એને બધી ખબર પણ પડી ગઈ છે કે કેવી રીતના બિઝનેસ કરવો અને કેવી રીતના કોનું પેમેન્ટ ક્યાં અટક્યું છે, ક્યાં લેવાનું છે, ક્યાં આપવાનું છે. અને ફરીથી આને નોકરી પર રાખશું ને તો એ સેટ નહીં થઈ શકે. અચ્છા, એને ખાલી પૈસાની જ ખબર પડે છે, જ્યારે આદિત્યને લોકોના મૂડ સ્વિંગ્સની, ટેસ્ટની, કયા માણસ સાથે કેવી રીતે વાત કરવું, કેવી રીતે સેલિંગ કરવું ને એ પણ ખબર પડે છે. એક મિનિટ મેડમ, આવું ક્યારે થયું છે કે મેં માત્ર પૈસા માટે થઈને જ આ કંપનીમાં કામ કર્યું છે? અરે હંમેશા તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ તો કરતો રહું છું. તમને તીખો સ્વાદ વધારે પસંદ હશે. હા બહુ જ. પણ બેટા સોરી, એને નોકરી પર નહીં રાખી શકીએ. મમ્મી. કેમ કે હજી થોડો સમય થયો છે દેવાંગને, એને બિચારાને નોકરી પરથી કઢાઈ થોડો. બિચારો શું, સીધી એવી વાત છે, એમ્પ્લોય તરીકે કામ કરે છે, મને એનું કામ નથી ગમતું, એના કરતાં વધારે કેપેબિલિટી વાળો માણસ છે મારી પાસે, તો એને મારે રજા આપી છે. તમે ના પાડી શકતા હોય તો મને કહી દો, હું ના પાડી દઉં ને. મારા કરતા વધારે કેપેબિલિટી એટલે શું અભ્યાસ કર્યો છે? બીકોમ. મેં તો MBA કર્યું છે, માસ્ટર ઓફ બિઝનેસ. વાત MBA કે BCom ની નથી, વાત છે માણસોને ઓળખવાની, સ્વાદની પરખની. આપણો બિઝનેસ એના પર છે, ટેસ્ટ ઉપર, માણસોના સ્વાદ ઉપર. એટલે કે ખાણીપીણીનો બિઝનેસ છે આપણો, અને આદિત્ય પણ વર્ષોથી ખાણીપીણીનો બિઝનેસ કરે છે. હા, ભેલપુરીની લારી છે મારી રામચોક પાસે. બિઝનેસમાં ભેલપુરી વાળા આવશે તો પછી અમારા જેવાની જરૂરત શું છે? હા, MBA કરીને અમે લોકો અહીંયા બેસીએ છીએ અને તમે લોકો ભેલપુરી વાળા આવીને સામાન્ય એવા કંઈ પણ કોઈ પણ જગ્યાએ કામ કરેલા વ્યક્તિઓ અહીંયા બેસશો. દેવાંગ, આગળ વધવા માટે કાબિલિયતની જરૂર હોય છે, ડિગ્રીની નહીં. મીરા, હવે તું નક્કી કરીશ આપણી કંપનીમાં કે કોને એમ્પ્લોય તરીકે રાખવા અને કોને નહીં. અને તું શું વિચારે છે કે આ છોકરો આપણો બિઝનેસ સંભાળી શકશે? હા, વિશ્વાસ છે મને એના ઉપર, અને મારો વિશ્વાસ ક્યારેય તૂટે નહીં. મેં જાણી જોઈને જ નક્કી કર્યું હોય, જોઈ વિચારીને જ પગલું ભર્યું હોય. દેવાંગ, તમે જઈ શકો છો. પણ મીરા, શું કામ એને નોકરી પરથી કાઢે છે? તો શું કરું મમ્મી, આપણી ઓફિસમાં 2 જગ્યા છે, એક ચેર છે, તો એક ચેર ઉપર 2 વ્યક્તિ કેવી રીતે બેસી શકે? એટલે જો દેવાંગ ત્યાંથી ઊભો થઈ જશે ને તો એ ચેર પર આદિત્ય બેસી શકે. મેડમ એકવાર
વિચાર કરી લેજો. ખાલી ટેસ્ટમાં ખબર પડવાથી બિઝનેસ નથી થતો. એના માટે બ્રાન્ડિંગ, પ્રમોશન અને કેટલી એક્ટિવિટીઓ હોય છે, કેવી રીતે ક્યાં કઈ વસ્તુઓ સેલ કરવી એનું નોલેજ હોવું પણ જરૂરી છે. રહેવા દો ને, મને શું કામ નોકરીની કઈ જરૂર નથી. ચૂપ. તો પછી જઈ શકો છો ને. નહીં જાય, એક ચાય નહીં જાય. અને તમારામાં થોડી ઘણી શરમ હોય ને તો પ્લીઝ કાલથી જોબ ઉપર નહીં આવતા. તમે જઈ શકો છો. મીરા, રહેવા દો મેડમ. હવે અહીંયા કઈ વેલ્યુ મારી રહી જ નથી તો પછી કામ કરવાથી મતલબ શું છે? તમને આ તમારી જગ્યા મુબારક અને આ જોબ પણ તમને મુબારક. પણ દેવાંગ, મારી વાત સાંભળ. મમ્મી, મેં જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. ડોન્ટ વરી. આદિત્ય દેવાંગ કરતાં વધારે કાબિલ છે. એ આ જોબને બરાબર નિભાવશે. એટલે ત્યાં છોકરાને 1 મહિનામાં નોકરી પરથી કાઢી મૂક્યો એવી આજમી નથી મીરા. બસ અને મમ્મી. ભેલપુરી વાળાને તું આપણી નોકરી પર રાખીશ. બસ મમ્મી, હવે આ વાત પર કોઈ ચર્ચા નહીં થાય. હું જાઉં છું. ચાલો. મીરા શું કરી રહી છે ને એ ખબર નથી પડતી. દેવાંગ એટલું સરસ સંભાળતો હતો કંપનીને કે આ ભેલપુરી વાળાને નોકરી પર રાખી લીધો. વાહ મીરા વાહ. હા, ભેળપુરી વાળા લંગૂરને લઈને બહુ વધારે મોજશોખ કરી રહી છે ને તું તો. બોલવામાં ધ્યાન રાખ. કેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું કે આના કારણે થઈને તે મને નોકરીમાંથી કઢાવ્યો છે. ના, તારા લક્ષણોના કારણે તને નોકરીમાંથી કઢાવ્યો છે. અને હજી પણ જો મને નડ્યો ને તો બધેથી કઢાવી નાખીશ. એટલે આ કાળું અંગૂર આ મૂછલીને આવ્યું એમ ને? હા, હવે જ ને. આખરે એક ભેળપુરી વાળું લંગૂર આ કાળા અંગૂરની નોકરી જો લઈ ગયું છે. લે, આ મેં લીધી નથી, મને નોકરી આપી છે. અને આમ પણ વાત આ જોબની છે ને તો ત્યાં સુધી રાખ. આ જ્યારે હોય ત્યારે ભેળપુરી વાળો, નાનો માણસ, નીચ, આ તે શું કામ બોલ્યા કરે છે? અને સાંભળ, આ સારા કપડાં પહેરવાથી, સારી બાઇક રાખવાથી અને સારો મોબાઈલ રાખવાથી પર્સનાલિટી પડે એવું નથી. માણસનું મંતવ્ય પણ સારું હોવું જોઈએ, દિલ પણ ચોખ્ખું હોવું જોઈએ. અને નોકરી કરવા માટે ડિગ્રી પણ સારી હોવી જોઈએ. બીકોમ કરેલો છે ખાલી, એના કરતાં વધારે ડિગ્રી છે મારી પાસે, એના કરતાં સારી લાયકાત પણ છે મારી પાસે, અને હા, એના કરતાં સારા કામનો એક્સપિરિયન્સ પણ છે. ટેસ્ટ નથી તમારી પાસે, માણસને ઓળખતા નથી આવડતું. આ ડિગ્રી ખાલી કામ નથી આવતી સાહેબ. આ અંગૂઠા છાપ હોય ને એ પણ ધારે ને કામ કરી શકે. એટલે ડિગ્રી ઉપર નહીં જતા. આદિ, ખોટા વ્યક્તિ સાથે બહેસ શું કામ કરવાની? એ બિચારાને કંઈ ખબર જ નથી તો પછી એને શું કામ કહેવાનું કે આપણે શું કરવાનું છે અને શું કામ આવું કર્યું છે? હા હા, કહેવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે દેખાઈ તો રહ્યું જ છે. હા, ઘણા સમયથી સાથે સાથે ફરો છો, આંટા મારો છો. કોણ થાય છે આ તારો? કોઈ સગો છે? હા, મારો ફ્યુચર હસબન્ડ. લગ્ન કરવાની છું એની સાથે. હા, અને તારો હસબન્ડ, એનો ચહેરો તો જો. હા, લગ્ન કરવાના નામ ઉપર કેટલો ખુશ થઈ રહ્યો છે. તને શું વાંધો છે? હા, લગ્ન કરવાના જ છે અમે, તો તું શું કામ બળે છે આટલો બધો? અને હા, એની પાસે કેટલી ડિગ્રી છે, શું છે, શું નહીં, એનાથી મને કોઈ ફરક નથી પડતો. ધ મેઇન થિંગ ઇઝ આઈ લવ હિમ. કઈ વાતનો લવ સમજાઈ નથી રહ્યું. તું છે એક ઉદ્યોગપતિની દીકરી, અને હા, સામાન્ય એવો ભેળપુરી વાળો. આ બંને વચ્ચે પ્રેમ, લવ અશક્ય, ઇમ્પોસિબલ. કોણ છે આ મેડમ? હે, ક્યારનો ભેળપુરી ભેળપુરી? અરે ભેળપુરી છુટ્ટી મારીશ મોઢા પર. ઓ ભેળપુરી, ઓકાતમાં રહી જા. તારી ઓકાત શું છે ખબર છે? એટલે તું ભાજી ખાવાને લાયક નથી, અને ભેળપુરી ભેળપુરી કોને કહે છે? ખાવી પણ નથી, ખાવી પણ નથી તારી ભાજી. અરે થૂકું છું તારી ભાજી ઉપર. ડિગ્રી વાળાથી કઈ ન થાય, સૂકો પાપડે ન ભાંગે. આ તો તને નોકરી મળી ગઈ ને નીકળી ગયો, સારું કર્યું. શું કામ નોકરી મળી છે તને ખબર છે મને? આ બધો ચક્કર ને લવ ને ઇશ્ક ને આ બધું છે ને એટલા માટે. બાકી તારી કોઈ ઓકાત જ નથી કે તને નોકરી ઉપર કોઈ રાખે. તારી શું ઓકાત છે? તારી પાસે ડિગ્રી છે છતાં પણ તારી પાસે નોકરી નથી અને છોકરી નથી. અરે ગટર સાફ કરવા કોઈ ન રાખ્યા ને. આ કાળો શર્ટ પહેરીને આવી ગયો મોટો નોકરી લેવા. મારી નોકરી કેમ લઈ લીધી? ભેળપુરીને આપી દીધી, આપી દીધી. વધારે કુદામકૂદ ના કર. હા, કઈ વધારે ધાડ નથી મારી દીધી. અને તું તો એવી રીતે હોશિયારી કરી રહ્યો છે કે જાણે હા અંબાણીની છોકરી સાથે લગ્ન કરવાનો હોય. ઓ ભાઈ, હા કોઈ
મોટી કંપનીની અંદર તું નથી લાગ્યો, સામાન્ય એવા ગૃહ ઉદ્યોગની અંદર ઓફિસમાં કામ કરી રહ્યો છે, અને એ પણ એનું ટર્નઓવર કેટલું છે? 2 કરોડ રૂપિયા. હા, એટલે વધારે કૂદમકૂદ કરવાની કોઈ જરૂર નથી. અને વાત રહી મારી, તો હું તો તારા કરતાં વધારે ભણેલો ગણેલો છું. તારા કરતાં સારી અને મસ્ત નોકરી શોધી લઈશ. જો હું અંબાણીની છોકરી નથી, એટલે મારી સાથે બહેસ કરીને આને શું ફાયદો? ખબર નહીં. ચલો ત્યારે આપણે જઈએ. સમજાવી રહ્યો છું. અરે સમજવું નથી, જા. ખાજે તારી ભેળપુરી ને ખવડાવજે બીજાને. આવી ગયો ભેળપુરી વાળો તે. મીરા, આદિ ક્યારે આવવાનો છે? ફોન તો લગાવ. અરે મમ્મી આવે જ છે, પહોંચવા જ આવ્યા છે. પહોંચવા આવ્યા છે. હવે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હાય. બેસ. હાય. બહુ મોડું થઈ ગયું. થોડું કામ હતું એટલા માટે બહાર ગયો હતો, અને મીરાનો ફોન આવ્યો એટલે જલ્દી કામ પતાવીને સીધો અહીંયા આવ્યો. હવે ઓફિસનું કામ કેટલેક પહોંચ્યું છે આપણા? જુઓ, આપણે જે આ નવા ખાખરા બનાવ્યા છે ને, તકમરિયા ખાખરા, એ માર્કેટમાં ધૂમ મચાવે છે. હું બધી જગ્યાએ ટેસ્ટિંગ માટે આપી આવ્યો છું, ફ્રી સેમ્પલ, અને બધા લોકો એની ડિમાન્ડ કરે છે. મને લાગે છે કે હવે આપણા બીજા બધા ખાખરા કરતાં આ તકમરિયા ખાખરા ચાલશે. પહેલા મને એમ થયું હતું કે દેવાંગને નોકરી પરથી કાઢી મૂક્યો, આદિ શું સંભાળી લેવાનો હતો કંપની, પણ એના કરતાં પણ સારું કામ કરીને બતાવ્યું. હા, 2 મહિનાથી જોઈ રહી છું બેટા કે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે. હા જુઓ, મેં તો મારી ભેલપુરીની લારી મૂકીને આ નોકરી જોઈન કરી હતી. મેં તો વિચાર્યું હતું કે હું નોકરી કરી શકીશ કે કેમ, મને તો કંઈ ખબર જ નહોતી પડતી. પણ પછી ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે આ જેમ હું ભેળ બનાવતો હતો એવી જ રીતે હું તમારા ખાખરાઓને વેચી શકું. તમે જે કંઈ પણ આઈટમ બનાવો છો એ બધી જગ્યાએ વેચી શકું એમ છું. એટલે હું તો એવી જગ્યાએ જાઉં છું જ્યાં નાસ્તાવાળા હોય અને નાના હોય. નાના માણસો પાસે જાઉં ને તો જલ્દી એ લોકો જલ્દી બધો માલ લઈ લે છે, અને પછી મારે તો જવું જ નથી પડતું. એ તો ખાલી ફોન કરે અને ઓર્ડર આપે. વાહ, ખૂબ સારું કહેવાય. અને કયા કામ માટે બોલાવ્યો એ નહીં પૂછીશ? સોરી, મને થયું કે તમે આ ધંધા માટે પૂછવા માટે મને બોલાવ્યો છે. બીજું કંઈ કામ હતું? હા, શું? મારે તને સાંકળે બાંધીને એક રૂમમાં પૂરી દેવો છે. મેં તો કંઈ કર્યું જ નથી. મેં તો કંઈ ફ્રોડ પણ નથી કર્યું, ચીટિંગ પણ નથી કરી. ચીટિંગ હિસાબ કર્યું પણ છે, ફ્રોડ કર્યું છે. શું કર્યું મેં? મારી દીકરી સાથે પ્રેમ કરીને. પ્રેમ કરીને? હા, મારે મીરાએ બધી વાત કરી દીધી છે. જો એમાં મારો કઈ વાંક નથી. તે દિવસે રસ્તામાં દેવાંગ આવ્યો અમારી સામે અને ગુસ્સામાં મને ભેલપુરી વાળો ને આ પૂરી વાળો ને બધું કહેવા લાગ્યો, અને મેડમે પછી ગુસ્સામાં કહી દીધું કે મારે તો આની સાથે લગ્ન કરવા છે, તને શું વાંધો છે? મતલબ કે એ સાચું હતું? હા, એ સાચું હતું. મેં મમ્મીને ઘરે આવીને તરત જ કહ્યું હતું કે જો હવે હું લગ્ન કરીશ ને તો આદિ સાથે, બીજા કોઈ સાથે નહીં. આદિ, તમને શું લાગે છે હું આ પ્લાન હમણાં કરી રહી છું? હું જ્યારથી પહેલી વાર તમને મળીને પહેલાં ભારતીબા પ્રત્યેનો તમારો પ્રેમ અને લાગણી જોઈને ત્યારથી જ તમે મારા દિલમાં જગ્યા કરી હતી. હું સમજી ગઈ હતી કે માણસ જો પાડોશીને પણ દુઃખી ન થવા દે ને તો પોતાના જીવનસાથીને ક્યારેય પણ દુઃખ ના આવવા દે. અને મારે એવો જ પતિ જોઈતો હતો જે મારી કેર કરે. અને આદિ, એ જ વાત કરવા માટે તને અહીં બોલાવ્યો છે. મારી દીકરી સાથે લગ્ન કરીશ? હા, ના તો ન જ પાડી શકું ને. તો તારા મમ્મી પપ્પા સાથે વાત કરી અને પછી મને જણાવજે, એટલે હું એમને મળી જઈશ. સોરી, મેડમે વાત નહીં કરી હોય. મારા પપ્પા તો આ દુનિયામાં નથી. સોરી બેટા, મને નહોતી ખબર. મમ્મી છે, અને મમ્મીને એમ તો મેં વાત કરેલી છે કે એક મેડમ છે, મમ્મી હંમેશા મારી સાથે મસ્તી કરતા હોય છે કે મેડમ સાથે નોકરી કરવા લાગ્યો છે તો પ્રેમ નથી થઈ ગયો ને. હું તો ના પાડતો હતો, પણ હવે લાગે છે કે થઈ ગયો. જુઓ, હા, હું ઘરે વાત કરી દઈશ ને મમ્મીને અહીંયા બોલાવી, તમે ત્યાં આવજો. પેલા મને પણ એવું જ હતું કે આવા છોકરા સાથે લગ્ન ન કરાય, પણ આજે 2 મહિનામાં ઓફિસમાં તારી રહેણી કહેણી, વર્તન વ્યવહાર બધા સાથેનો એ જોઈને મને પણ એવું લાગ્યું કે મારી દીકરીએ જે જીવનસાથી પસંદ કર્યો છે ને એકદમ પરફેક્ટ છે. થેન્ક યુ. હું ક્યારેય તમને નાખુશ નહીં કરું.
તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં કરું, એમનું બહુ ધ્યાન રાખીશ અને તમને ફરિયાદનો ક્યારેય મોકો નહીં આપું. હા, તમને લોકોને જ્યારે પણ એમ થાય ને કે મારા પર ગુસ્સો આવે છે કે કંઈ કહેવું છે તો તમે બેઝિઝક કહી દેજો. મારાથી થોડી ઘણી ભૂલ તો થતી હોય, એ ભૂલ તો સુધારવી પડશે ને, પણ કામ બાબતે, ઘર બાબતે નહીં. ઘરમાં તો હું પૂરેપૂરું ધ્યાન આપીશ. અરે જો એ થાકી જશે ને તો રસોઈ પણ તમે બનાવી લેશો. મને બધું આવડે છે. ના ના, એ બધી કોઈ જરૂર નથી. લગ્ન પછી પણ તમારે આ બિઝનેસ ચાલુ રાખવાનો છે. તમે અને મમ્મી બિઝનેસ સંભાળજો, હું તમને બંનેને સંભાળીશ. ઓકે? ઓકે. પણ એક વાત કહું આદિ, હા, મારી દીકરીને મેં લાડ ગોળથી ઉછેરી છે, ક્યારે એને તકલીફ નથી આવવા દીધી જીવનમાં. તો પ્લીઝ હાથ છોડીને વિનંતી કરું છું કે મારી દીકરીને દુઃખી ન કરતા. બસ હવે આ તમારું ડેઈલી શોપ બંધ કરો અને શાંતિથી બેસો. હું ચા બનાવીને આવું. ઓકે? હા સારું. હવે હા જુઓ, હા કેવું કરે છે. સાચી વાત. થોડી કડક બનાવજો અને થોડી મીઠી પણ. છેલ્લા દિવસે જ્યારે બનાવી હતી ને ત્યારે ફીકી હતી. હા તો એક કામ કરો ને, તમે બંને બેસો. આ તમારે જે ફરમાઈશ છે ને એ હું ચામાં જે છે ને નાખવાનું એ નાખી દઈશ. આદુ છે, લવિંગ છે, ઇલાયચી છે, એને તમે કહેશો ને તે મરચું નાખી દેશે. ખાખરાનો મસાલો ખાલી નહીં નાખતા. ઓકે, હું જાઉં, તમે બંને વાત કરો.